હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ભક્તિ શાસ્ત્રીનો અધ્યાય નંબર 2 વિભાગ બીજાની ચર્ચા કરવા માટે. જાણીને ખૂબ દુઃખ થયું કે આપણી વચ્ચે રહેલા જે વરિષ્ઠ ભક્ત અનિતા માતાજી, એમના પિતાજી ને માતાજી ફાધર ને હા પ્રભુજી. એમના ફાધર છે હમણાં જ ભગવાનના ધામમાં પ્રવાસે નીકળ્યા છે. તો આપણે બધા ખૂબ જ ભાવપૂર્વક, હૃદયના ઊંડાણપૂર્વક ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર એમના પિતાજીને અર્પણ કરીએ કે એમની જે ગતિ છે ખૂબ સરસ થાય અને ભગવાન એમના ચરણ કમળમાં એમને સ્થાન આપે. બે હાથ ઊંચા કરીને આપણે બધા સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર એને અર્પણ કરીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બધા ખૂબ પ્રાર્થના કરજો. તુલસી મહારાણીની પ્રદક્ષિણા કરજો અને જપ કરજો કે જેથી એમની ગતિ ખૂબ સારી થાય. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ આ સેશનમાં જોડાવા બદલ. આજે આપણા કો હોસ્ટ વિમલા માતાજી આઈ થિંક આપણી વચ્ચે હાજર નથી, એબસન્ટ છે. તો એમની જગ્યાએ વિક્રમી પ્રભુ તમને કો હોસ્ટ બનાવું છું. બેકગ્રાઉન્ડ નોઈસ ને તમે થોડું જોઈ લેજો. ઓકે. યસ પ્રભુ, થેન્ક યુ. શરૂઆત કરીશું આજના સેશનની. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ જ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ અર્પણ કરી મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णाप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. દંડવત કૃષ્ણ પ્રભુજી દંડોત પ્રણામ. દંડવત પ્રણામ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે. વિક્રમે પ્રભુ એક વખત બધા
પાર્ટિસિપન્ટ જોઈન કરી દે પછી એક વખત પાર્ટિસિપેન્ટમાં જઈને સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે એટેન્ડન્સ લિંક તો મૂકશું જ, પણ તમે એક સ્ક્રીનશોટ પણ લઈ લેજો. આઈ હોપ કે તમે બધા સાધના ચાર્ટ રેગ્યુલર ભરતા હશો. ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપન્ટ હોય એટલે હવે સાધના ચાર્ટ નું રિમાઇન્ડર આપવું એ બહુ યોગ્ય નથી, બરાબર, તમને બધાને કે લેવલ 2 માં આપણે આપીએ અને એપ્રિસિએશન કરીએ કે આની આટલી માળા થઈ આજે, બરાબર, આની આટલી માળા, આની આ સાધના સારી છે. ભક્તિ શાસ્ત્રીમાં તમે લોકો એડવાન્સ પાર્ટિસિપન્ટ છો તો તમે તમારી રીતે રેગ્યુલર સાધના ચાર્ટ ભરતા હશો, બરાબર. અને યસ, શ્રીલ પ્રભુપાદજીની ટીચિંગ્સ અને એમની જે શિક્ષાઓ આધારિત ભક્તિ શાસ્ત્રીના કોર્સમાં તમારું બધાનું ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. હરી બોલ. અમરીશ પ્રભુ, હરી બોલ. એક જ મિનિટ, હું તમને સ્પોટલાઇટ કરું છું. જસ્ટ અ મિનિટ. હા, હરી બોલ. હરિ બોલ. અમરીશ પ્રભુ, મનદીપ પ્રભુ, પાર્થ પ્રભુ અને જિજ્ઞેશ દરબાર પ્રભુ અત્યારે શ્રીધામ અયોધ્યાની અંદર છે. અરે બોલ, વાહ વાહ વાહ. અયોધ્યામાં એ બધા પ્રચાર કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. વાહ, ખૂબ સરસ. મનદીપ પ્રભુ નામ તમે લોકોએ જોયા નહીં હોય, પાઠ તમને દર્શન થાય છે. અરે વાહ. હરે કૃષ્ણ પ્રભુ. ટૂંક સમયમાં જ અયોધ્યા ધામમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આ બધાને. ખૂબ સરસ, ખૂબ સરસ. ઘણું બધું ટ્રાફિક છે. પાર્થ પ્રભુજી તો સેકન્ડ ટાઈમ જાય છે. હા, પાંચ પ્રભુજી તો ત્યારે એમનું પ્રાણ પ્રતિષ્ઠા સમયે પણ ગયા હતા. આપણા ભક્તો બહુ ઉત્સાહિત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. અમારા બધા વતી પ્રાર્થના કરજો ભગવાન શ્રી રામચંદ્રજીને કે અમારી બધાની ભક્તિમાં વધારો થાય, ભગવાનની સેવા કરવાનો જે ભાવ છે એ ઉત્સાહ વધે. થેન્ક યુ પ્રભુ. સુરક્ષા માતાજી, તમારો એડ્રેસ છે, કઈ પ્રશ્ન હતો તમને? હા પ્રભુજી, આજે હું મેરેજ ના ફંક્શન માં છું. હરે કૃષ્ણ. ઓકે, મેરેજ ના ફંક્શન માં છો એટલું મને સમજાણું છે, પણ તમારો કહેવાનો મતલબ એવો છે કે હું વિડીયો ઓન નહીં રાખી શકું, એક્ટિવલી પાર્ટિસિપેટ નહીં થઈ શકું. હા પ્રભુજી, થેન્ક યુ. હવે વચ્ચેથી લીવ બી થઈ જઈશ. નો પ્રોબ્લેમ. એટેન્ડન્સ લિંક આવે ત્યાં સુધી રહો તો એટેન્ડન્સ ભરજો, બરાબર છે? હા પ્રભુજી. ઓકે, હા, તો હરે કૃષ્ણ. યુનિટ 1 શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 થી 6 જે યુનિટ 1 ની અંદર આવે છે, અને લેસન 3 આપણે લાસ્ટ ટાઈમ પૂરું કરીને આપણે લેસન 4 માં એન્ટ્રી લઈએ છીએ. તમને કોઈને ખ્યાલ છે લેસન 3 એટલે ગયા વખતે આપણે શું ભણ્યા હતા? એનીબડી? કોઈ કહી શકે કે ગયા લાસ્ટ સન્ડે ના ક્લાસમાં શેની ચર્ચાઓ થઈ? એન્ડ્રેસ કરીને કહી શકો છો? ચલો કોણ ફાસ્ટ? હા, યસ, પેલો હેન્ડરેસ કેનો થયો છે? વિક્રમી પ્રભુએ તમારે જોવાનું છે ફર્સ્ટ હેન્ડરેસ. પ્રભુજી, હું હતી નહીં ગયા વીકમાં. તમે નહોતા ને, મને ખ્યાલ છે તમે એબસેન્ટ હતા. ધ્રુતિ માતાજી એબસેન્ટ હતા. હા. હા, યસ. ચલો, અનિતા માતાજી બોલો, શું ભણ્યા હતા લાસ્ટ? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ માતાજી. આપણે પેલા તો કનિષ્ઠની વાત કરી હતી. દુઃખ તો આવશે જ. હમ. પછી શરીર નથી આત્મા, એનો ઉપદેશ, સાંખ્ય યોગ, વર્ણાશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ વગર સોસાયટી પશુ સમાન છે, એ બધી વાત કરી હતી. બધું કેટઅપની વાત કરી હતી. ગુરુ પિતા અને શિક્ષક પરંતપ કોને કહેવાય. પછી બરાબર. પ્રથમ સન્માન ભગવાનના ભક્તનું થવું જોઈએ, મિથ્યા અહંકાર સિદ્ધાંત આપણે ભણ્યા હતા. સિદ્ધાંત. બરાબર. હા. યસ, વેરી ગુડ. પછી એવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ.
સાચા હમ ગુરુ કેવા હોવું જોઈએ, શરણ કોનું લેવું જોઈએ, એ વિશે આપણે બધી ચર્ચા કરી હતી. બરાબર ગુરુજી છે. વૈષ્ણવ હોવા જોઈએ, બધા આપણે ગુણો જોયા હતા. બધા બરાબર. સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. મનુષ્ય જીવન શાના માટે છે? આત્મા સાક્ષરતા માટે છે. સમય હમ. આવે તો ગુરુ હોય તો જ આપણે આગળ પ્રગતિ કરી શકીએ. અને 2.11 સુધી આપણે ભણ્યા હતા. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, આ ખાલી આઈફોન થી જોઈન થયા છે કોણ છે? હરિબોલ, હરે કૃષ્ણ. પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. ઓનલી આઈફોન લખેલું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હું ધ્રુતિ પટેલ છું. મારો ફોન ચેન્જ થઈ ગયો હતો. એકચ્યુઅલી હું ઇન્ડિયા આવી હતી એટલે ઓકે, પ્રભુજી સોરી. મારે હજુ નામ ચેન્જ કરું છું પણ નથી થતું પ્રભુજી. રીનેમ કરી દો માતાજી. ચલો હું કરી દઉં છું. હા, કરી દો ને પ્રભુજી, કેમ કે મારાથી ધ્રુતિ થતું નથી. હું ટ્રાય પટેલ. કરું છું પણ નથી થઈ થતું. ગયું. ચલો, થઈ ગયું. ઓકે, થેન્ક યુ ઓકે, પ્રભુજી. યસ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે કૃષ્ણ. જેના વિડીયો ઓફ છે, બરાબર ને, એ પોસિબલ હોય તો ઓન કરજો, બાકી ચાલશે પછી ના કન્વીનિયન્ટ હોય તો. ઓકે દેન, હિરણમય કેશવી માતાજી બોલો. ગયા વીકમાં શું ભણ્યા છીએ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે ગુરુ કોણ બની શકે છે એના માટેનું કીધું. પછી અર્જુન એવું કહે છે કે હું લડીશ નહીં, એના માટે બોલે છે. એટલે એવું ભગવાનને બધું કહે છે કે હું લડીશ નહીં ને બધું. અને શરણાગતિ કયા ગુરુને કરવું જોઈએ. અને અર્જુન ભગવાનના શરણે જાય છે. કયા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. પછી સિદ્ધાંત 2 શીખ્યા આપણે. એક કે આપણાથી મોટા જે વૈષ્ણવ હોય તો એ આપણી જોડે ભૂલ કરે તો એમની ભૂલ સુધારી શકાય છે. આપણે જાતે સુધારવાનું નહીં કહેવાનું. આપણે એટલે એના સિનિયર હોય એને કહેવાનું. અને અર્થશાસ્ત્રના 5 પ્રકાર જોયા. અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર, શાસ્ત્રના 5 પ્રકાર. ભક્તિશાસ્ત્ર. હા, શાસ્ત્રના પ્રકાર છે. અને બીજો સિદ્ધાંત એ જોયો કે સૌથી ઉપર વૈષ્ણવ આવે શુદ્ધ સત્વ, ગુણાતીત બ્રાહ્મણ સત્વ ગુણ. એટલે એમ કે સૌથી ઉપર વૈષ્ણવ આવે એમ. એટલે શુદ્ધ સત્વ અને ગુણાતીત એવી રીતના. ખૂબ બીજું બધું સરસ. બહુ છે, બધું છે ઓકે, પ્રભુજી, પણ બહુ થઈ જશે. થેન્ક યુ, થેન્ક યુ. અસિતા માતાજી, તમારે એડ કરવું છે કઈ નવું? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, એટલે આપણે આર્યની વ્યાખ્યા પણ જોઈ હતી, કોને આર્ય ગણવા એ પ્રભુપાદે આપણે જન્મ. અને આપણે એ પણ જોયું કે આ પહેલા અધ્યાયમાં જે પેલો શ્લોક હતો એ અને અહીંયા એ બેની વચ્ચે અર્જુનજી માયામાં મુકાયા છે એ આપણને મૂંઝવણ એ બરાબર છે. બેકગ્રાઉન્ડમાં જોયું. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ સરસ. તમે બધાએ ધ્યાનથી ક્લાસ એટેન્ડ કર્યા છે અને નોટ બનાવી છે, બરાબર ને? અને જે નથી બનાવતા એ જરૂર બનાવજો, બરાબર ને? તો યસ, ગયા વખતે આપણે 1 થી લઈને 12 શ્લોક, આમ તો સોરી 1 થી લઈને 11 શ્લોકની આપણે ગયા વખતે ચર્ચા કરી. રિવિઝનમાં વર્ણાશ્રમ ધર્મ વિશે આપણે ચર્ચા કરી, બરાબર. પહેલા શ્લોકની અંદર અર્જુન જે રડે છે, મધુસૂદનની વ્યાખ્યા, બરાબર, અને પ્રભુપાદનું જે આપેલું એમાં ઉદાહરણ, ડૂબી રહેલા માણસના કપડા બચાવવા જેવી વાત છે. ભૌતિક કરુણાની વાત થઈ. બીજા શ્લોકમાં ભગવાન ખીજાય છે અર્જુનને, બરાબર. અને એના તાત્પર્યની અંદર આત્મ સાક્ષાત્કારના તબક્કા, ભગવાનની વ્યાખ્યા, બરાબર, ભગવાનની વ્યાખ્યા, શાસ્ત્રના સંદર્ભો, આર્ય અને અનાર્યની વ્યાખ્યા, બરાબર. આ બધું. અને આગળના શ્લોકની અંદર ભગવાન છે એ અર્જુનને શાબ્દિક તમાચો મારે છે, જે ગુરુનું કામ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સ્ત્રીઓ જેવો વ્યવહાર કરે છે, નપુંસક જેવો શબ્દ ભગવાન અર્જુન માટે વાપરે છે. આગળ ચોથા શ્લોકની અંદર સરસ મજાનો સિદ્ધાંત આપણે ભણ્યા. ભીષ્મ, અહમ, સંખ્યે, દ્રોણ ચ મધુસૂદન. એમાં પહેલું નામ ભીષ્મનું, બીજું નામ દ્રોણનું. શાસ્ત્રના 5 પ્રકાર, બરાબર. જે સિદ્ધાંત છુપાયેલો છે, સિદ્ધાંત એ હતો કે વૈષ્ણવ છે સર્વોપરી છે, બરાબર, અને બ્રાહ્મણ પછી આવે, જે આપણને ત્યાં જોવા મળે છે. જે અર્જુનને જ્ઞાન હતું પણ દુર્યોધનને જ્ઞાન હતું નહીં. 5મા શ્લોકની અંદર અર્જુન છે ભગવાનને જવાબ આપે છે કે મારો ગુરુ છે સામે, કઈ રીતના મારી શકું એને. ત્યાં આપણને સિદ્ધાંત જોવા મળે છે કે આપણાથી મોટા વૈષ્ણવ હોય, બરાબર, તો એની ભૂલો સુધાર કરવા માટે આપણે એને પનિશમેન્ટ આપી શકતા નથી. આપણે એનાથી જે સિનિયર ડિવોટી હોય એને આપણે એની ફરિયાદ કરવી જોઈએ, બરાબર. અને આપણે એને કઈ રીતના ઉપર લઈ આવો એના માટે આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, ક્રિટિસાઇઝ ના કરવા જોઈએ. આગળના શ્લોકમાંથી અર્જુનનું જે 5મું કારણ અનિર્ણયતા આવે,
7મા શ્લોકમાં અર્જુન છે શરણાગતિ સ્વીકારે છે, બરાબર. અને હિડન મેસેજ ત્યાં આપણને મળે છે ઇનિશિયેશન માટેનું, દીક્ષા લેવા માટેનું. ત્યાં જે શ્રીમદ ભગવદ્ ગીતાનો ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી ચાલુ થાય છે. કૃપણની વ્યાખ્યા જોઈ અને 8મા શ્લોકની અંદર સરસ મજાનો એક સિદ્ધાંત આપણે ત્યાં ભણીએ કે જ્યારે એ સમજાય કે મારા જીવનનો આધાર કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી, ત્યારે સમજવું કે ભગવદ્ ગીતા આપણે જીવનમાં ઉતારી છે, જેમાં આપણે ઉત્તરા માતાજીનું એક્ઝામ્પલ આપણે જોયું, બરાબર. અને ત્યાંથી આપણે આગળ વધ્યા અને એ શ્લોકના તાત્પર્યમાં આપણે ગુરુનું મહત્વ જોયું, ગુરુના જે ક્વોલિટીઝ શું શું હોવી જોઈએ એ જોયું, કોણ ગુરુ બની શકે એની તમે લોકોએ સરસ મજાની ચર્ચાઓ તાત્પર્ય વાંચીને કરેલી હતી. અને ધર્મ સમૂહ કોને કહેવાય, ધર્મ સમૂહ ઉપર શ્રીલ પ્રભુપાદજીના જે સ્ટેટમેન્ટ છે એ જોયા. 9મા શ્લોકની અંદર ઋષિકેશ અને ગુડાકેશ બે શબ્દ આવ્યા અને ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ વચ્ચે આપણે જાણી, જે આપણે આની પહેલા ક્યારેય એ ચર્ચાઓ નથી થઈ, કે આગળના શ્લોકની અંદર જે અધ્યાય પહેલાના 24મા શ્લોકમાં અને અધ્યાય બીજાના 9મા શ્લોકમાં, બે શ્લોકની વચ્ચે જે કઈ થયું એ અર્જુન કમ્પ્લીટલી ત્યાં માયામાં ડૂબ્યા હોય એવું આપણને લાગ્યું. પણ સંજયે એ વાતનું થોડુંક કહેવાય કે એ વાત ક્લિયર કરી કે નહીં, એવું નથી, કારણ કે અર્જુન ગુડાકેશ છે અને ભગવાનનું નામ ઋષિકેશ છે, બરાબર. એ સંજય એ નામ સંબોધન કરીને આપણે કહેવા માંગે છે કે અર્જુન બિલકુલ અજ્ઞાનમાં નથી. 10મા શ્લોકની અંદર માયા શક્તિનો પ્રભાવ છે એ આપણને જોવા મળ્યો. નારદજીનું આપણે એક્ઝામ્પલ લીધું ને 11મા શ્લોકની અંદર આપણે જ્યારે અર્જુનનું પેલો જે દલીલ હતી કરુણા, એનો જવાબ આપવાની ભગવાન શરૂઆત કરે છે, તેની આપણે ચર્ચા કરતી. ઓકે, તો આ બધું ગયા વખતે આપણે ચર્ચા કરી છે અને હવે ચર્ચાને આગળ વધારીએ છીએ. તમને બધાને ખબર છે કે અર્જુનજીના યુદ્ધ ના કરવાના જે મુખ્ય 5 કારણો છે, બરાબર. એ આ તમારી સામે છે. કરુણા, કોઈ આનંદ નથી, પાપી પ્રતિક્રિયાનો ભય, વંશ પરંપરાનો નાશ અને છેલ્લે અનિર્ણયતા, બરાબર. અધ્યાયનું નામ સાંખ્ય યોગ ઘણા બધાએ આપ્યું છે, પણ પ્રભુપાદે ગીતાનો સાર આપ્યું છે, એ પણ તમને બધાને હવે ખ્યાલ આવી ગયો હશે કે શું કામ આપ્યું છે. ઓકે, તો દલીલ જે પેલી કરુણા, એના જવાબમાં ભગવાન 20 શ્લોકનો ઉપયોગ કરે છે. વિચાર કરો કે કોઈ સામાન્ય કન્સેપ્ટ નથી આ, સમજવો બહુ અઘરો છે, બોલવું સહેલું છે કે હું શરીર નથી, હું આત્મા છું, પણ એ લેવલે જઈ અને બિહેવ કરવું બહુ જ અઘરું છે, અથવા તો એને આત્મસાત કરવું બહુ અઘરું છે કે ભાઈ હું શરીર નથી, હું આત્મા છું. એમ જ કઈ ભગવાને આ ફિલોસોફીને સમજાવવા માટે 20 શ્લોકનો ઉપયોગ કર્યો ના હોય. 11 થી લઈને 30 શ્લોક, બરાબર, ભગવાન ઉપયોગ કરે છે એક જ ફિલોસોફીને સમજાવવા માટે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. શરૂઆત થાય છે 11મા શ્લોકથી, અશોચાન અન્વશોચ સંપ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. પંડિત કોને કહેવાય? લર્નેડ પર્સન કોણ છે ખરેખર? ખરેખર જ્ઞાની વ્યક્તિ કોણ છે, બરાબર. આપણે લેવલ 2 માં પણ ખૂબ ઊંડાણમાં જતા હોઈએ છીએ કે ખરેખર જ્ઞાની એટલે શું? કોઈ પાસે ડિગ્રી હોય, પીએચડી હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય એટલે જ્ઞાની કહેવાય? નહીં, ભગવદ ગીતામાં જ્ઞાનીની વ્યાખ્યા ઘણી બધી જગ્યાએ આવે છે, બરાબર. એમાં અહીંયા જે જ્ઞાનીની વ્યાખ્યા આવે છે તે ભગવાન કહે છે કે ભાઈ તું વિદવતે ભરી વાતો તો કરે છો, પણ જેનો શોક કરવા જેવો નથી એના માટે શોક કરે છો. વિદ્વાન હોય જીવિત કે મૃત માટે શોક કરતા નથી. ભગવદ ગીતાનો આ પહેલો ઉપદેશ છે. આમ જોઈએ તો એવું કહેવાય કે આ શ્લોકથી ભગવદ ગીતાના ઉપદેશની શરૂઆત થઈ, બરાબર. જે 2.11 થી ભગવાનના ઉપદેશની શરૂઆત થાય અને 18.66 ઉપદેશ પૂર્ણ થાય ભગવદ ગીતાનો. અને એ પણ આપણે ચર્ચા કરી હતી કે આ શ્લોકનો જે પહેલો શબ્દ છે એ અશોચાન એટલે કે શોક કરવો જોઈએ નહીં, અને ત્યાં 18.66 નો છેલ્લો શબ્દ પણ ત્યાં એ જ છે, માસુચ, શોક કરતો નહીં, ચિંતા ના કરીશ, ડરીશ નહીં, એના એ અર્થ થાય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અર્જુન ચિંતા ના કરીશ, યુ ડોન્ટ વરી માય બોય, શોક ના કરીશ, ચિંતા ના કરીશ. શરૂઆત પણ ત્યાંથી શોક ના કરીશ અને પૂર્ણાહુતિ પણ ત્યાંથી શોક ના કરીશ. ભગવાનની જે વાક શક્તિ, વાક ચાતુર્યના આપણને દર્શન થાય છે. અર્જુન ના ગુરુના પદ ઉપર જેવું ભગવાન બિરાજમાન થયા, તરત જ ભગવાન છે એનું કાન ખેંચવાનું શરૂઆત કરે, ખીજાવાનું શરૂઆત કરે. આપણે ગયા સેશનમાં પણ વાત કરી હતી, ગુરુનું આ કામ છે, બરાબર, કે મિત્રવત ચર્ચા નહીં,
જ્યાં પણ ભૂલ હોય ત્યાં બતાવવી જોઈએ શિષ્યને. બરાબર, આપણે એ પણ વાત થઈ હતી. આજકાલ તો કોઈને ખીજાય, બરાબર, શીલ પ્રભુપાદજીનું એક સ્ટેટમેન્ટ આપણે લીધું હતું, રાસ્કલ, મૂર્ખ, બરાબર. અત્યારે આજકાલ તો કોઈને ખીજાય તો ખોટું લાગે, પણ હકીકતે સિનિયર ડિવોટી ગુરુ મહારાજ દ્વારા જો આપણને આ રીતના ગાઈડન્સ મળે તો પણ આશીર્વાદ છે, બરાબર. એ ચર્ચા ગયા વખતે પણ કરી હતી. ગુરુ છે એ ગોસિપ કરવા માટે નથી, ફાલતુ વાતો ચર્ચાઓ કરવા માટે નથી, બરાબર. ગુરુ છે એ તમને ગાઈડ કરે, બરાબર. અર્જુન ગુરુને પૂછે છે ને, જયારે કૃષ્ણ ગુરુ પદ ઉપર બેઠા તો અર્જુને પૂછ્યું કે ભગવાન મને નથી સમજાતું, શું કરવું જોઈએ? તો આખી ભગવદ ગીતા ભગવાને કીધી અને છેલ્લે અર્જુન એમ કહે છે, શું કહે છે? કરીશ્ય વચનમ તવ. તો ભગવાન તમે જેમ કહો છો એક્ઝેક્ટ એ શબ્દ હું કરવા માટે હવે તૈયાર છું. આને કહેવાય શરણાગતિ. બહુ મહત્વનું છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ લેવલ 1 માં, લેવલ 2 માં ડિવોટીઝ પ્રશ્ન પૂછતા હોય, ઘણી વખત પર્સનલ જીવનના પ્રશ્ન પણ પૂછતા હોય. તો ઘણી બધી જગ્યાએ તમે જોશો ને તો મોટા ભાગે તો પ્રશ્ન ટાળતા હોય છે, પર્સનલ પ્રશ્નો. જે ડિવોટીઝ મતલબ જે પ્રીચર હોય એ બહુ ઊંડા ઉતરતા નથી જવાબ દેવા માટે. એનું કારણ શું છે? તો કે મોટા ભાગના પ્રશ્ન તો પૂછતા હોય છે, પણ એને ખાલી પોતાની ફરિયાદ સાંભળવા માટે કોઈક જોતું હોય છે. એવું નથી કે સામેવાળો જે જવાબ દે છે જવાબને જીવનમાં ઉતારીને એ મુજબ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવું અને એમાં આગળ વધવું, આવું કરનારા બહુ જ ઓછા હોય છે, બહુ જ ઓછા હોય છે. તમે એમ કહો કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ થાય છે, આપણે એમ કહીએ કે નહીં તમે 16 માળા કરો, સિલ્વર ઉપાજીના પુસ્તકો વાંચો, બુક વાંચો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, સાત્વિક જીવન જીવવાની કોશિશ કરો, તો એ કઈ ફોલો નહીં થાય. મતલબ ખાલી ફરિયાદ સાંભળવા માટે, બરાબર. એટલે બહુ મહત્વની વસ્તુ છે આ શ્લોકની અંદર કે ગુરુ મહારાજને ક્યારે પૂછવું નહીં જો પ્રોબ્લેમ હોય તો, અને પૂછવું ત્યારે કે જો એ જે કે ને શબ્દ કરવાની તૈયારી હોય ને તો. ઘણા બધા ગુરુ મહારાજ પાસે જાય, ઘણી બધી ફરિયાદ કરે, પૂછે, ગુરુ મહારાજ આવું પ્રોબ્લેમ છે, આમ છે, તેમ છે, બરાબર. તો હંમેશા યાદ રાખો, ગુરુ મહારાજને જયારે પ્રશ્ન કરીએ તો પછી એ જે કે કરવા માટે તૈયાર હોય તો પૂછવું જોઈએ એક તો, ને કા પછી પૂછવું જોઈએ નહીં, બરાબર. તો પછી કોઈક બીજા સિનિયર ડિવોટી હોય, કલીગ હોય, બરાબર, સમકક્ષના ભક્ત હોય, એની સાથે ચર્ચા કરીને સમાધાન કરવાની કોશિશ કરવી. કારણ કે ગુરુ મહારાજને પૂછો તો પછી જે કે કરવું જોઈએ હંમેશા, બરાબર. કારણ કે ગુરુ મહારાજ છે એ એના સાથેનો સંબંધ છે, સિરિયસ સંબંધ છે, એ સંબંધને સિરિયસલી લેવો જોઈએ. ગુરુ મહારાજ મેં હમણાં કહ્યું એમ ગોસિપ કરવા માટે ગુરુ મહારાજ નથી કે તમને પ્રોબ્લેમ છે ને તમે તમારી વ્યથા ઠાલવો છો ને ગુરુ મહારાજ તમારી વ્યથા સાંભળે છે ને તમે તમારું મન અડવું, એવું નહીં. ગુરુ મહારાજ જે ગાઈડ કરે એ તમારે કરવું પડે, આપણે કરવું પડે, બરાબર. તો આ શ્લોકમાંથી આપણને શીખવા મળે કે પંડિત કોને કહેવાય અને કેવી રીતના ગુરુ મહારાજને શરણે જવું જોઈએ. આગળના શ્લોકની અંદર 12મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જે આપણે તમે લેવલ 2 માં આ શ્લોકમાં આવો ત્યારે આપણે માયાવાદની ખૂબ ચર્ચા કરતા હોઈએ છીએ. અને ઇવન આ શ્લોકનો ભાવાર્થ તમે વાંચો, ખૂબ અટપટો ભાવાર્થ છે આ શ્લોકનો. પ્રભુપાદે માયાવાદ વિશે ખૂબ વાત કરેલી છે. પ્રશ્ન પૂછી લે, માયાવાદ એટલે શું? સીધો ઓપન પ્રશ્ન છે, ઓપન ફોર ઓલ. વોટ ઇઝ માયાવાદ? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો, ચાલો. હિરણમય કેશવી માતાજી બોલો, અનમ્યુટ પેલા કર્યું છે. પ્રભુજી, જેનું કઈ અસ્તિત્વ નથી એટલે કે એમ કે આવી રીતના આત્મા જાય પછી એનું કોઈ રહેતું નથી, એને માયાવાદ એવું કહે છે. પ્રોપર 1 મિનિટ પ્રભુજી, શું કહેવાય? હું ના ના, તમે બરાબર ટ્રેક ઉપર છો, બરાબર. યસ, બીજા વિક્રમી પ્રભુ બોલો, ચાલો. વોટ ઇઝ માયાવાદ? હરે કૃષ્ણ પ્રભુજી, માયાવાદ એટલે જે નિરાકારને માને છે એ માયાવાદ છે. સિમ્પલ એ. બરાબર છે, નિરાકાર બ્રહ્મમાં વિલીન થઈ જાય પ્રભુજી. બરાબર છે, યસ. દર્શના માતાજી બોલો. હરે કૃષ્ણ, એ જ હું કહેતી હતી. નિરાકાર બ્રહ્મ વિલીન થઈ જાય ને અદ્વૈતવાદી પણ કહેવાય ને. એ લોકો અદ્વૈતવાદી. એકચ્યુઅલી ભગવાનને બધાને એમ કે માનીએ છે, પણ મૂર્તિ એ લોકો એમ જ સમજે કે મૂર્તિ જ છે આ. એ લોકો એમ ના સમજે કે રિયલ સાક્ષાત ભગવાન સામે ઉભા છે, એમ ન માને એ લોકો. ભગવાનના અસ્તિત્વનો જે નકારે, ભગવાનના સાકાર સ્વરૂપને જે નકારે, એને કહેવાય નિરાકારવાદીઓ, એને કહેવાય માયાવાદીઓ, એને કહેવાય નિરાકાર બ્રહ્મવાદીઓ, નિર્વિશેષ બ્રહ્મવાદીઓ.
બરાબર. અને પ્રભુપાદે ઘણા બધા શ્લોકમાં માયાવાદીઓને આડે હાથ લીધા છે. બરાબર. કેટલાય બધા શ્લોકમાં જે માયાવાદીઓને પ્રભુપાદે પડકાર્યા છે. માયાવાદીઓને પડકારવા એટલે બહુ સામાન્ય વાત નથી, કારણ કે શંકરાચાર્યના અનુયાયીઓ છે. શંકરાચાર્યની જે ફિલોસોફી છે એને ફોલો કરનારા છે માયાવાદીઓ છે. બરાબર. તો એ ભગવાનના સાકાર સ્વરૂપમાં એને વિશ્વાસ નથી. એ નિરાકાર સ્વરૂપમાં જ હંમેશા રચ્યા પચ્યા રહેતા, નિરાકાર બ્રહ્મ. એ બધાનું એવું કેવું હોય છે કે ભાઈ ભગવાન અહીંયા આવે છે તો એ તો માયાથી બંધાઈ જાય છે. અલ્ટિમેટલી છેલ્લે એ ટોપિક ઉપર આવીને ઉભા રહીએ કે તમે ભગવાન ને હું ભગવાન છું, નમો નારાયણ. તમારામાં નારાયણ છે એટલે તમે નારાયણ છો અને હું નારાયણ છું. આપણે ભગવાન, તમે ભગવાન, આપણે બધા ભગવાન છે, પણ માયામાં પડી ગયા. જેવું આપણે બરાબર નિરાકાર બ્રહ્મની ઉપાસના કરશું, તપ કરશું, યોગ કરશું અને આપણે બધા ભગવાન બની જઈશું. આ કન્સેપ્ટ ઉપર આપણે લેવલ 2 માં બહુ ડિટેલમાં વાત કરીએ છીએ. તમે લોકો આઈ હોપ કે જે સેશન અહીંયા ચાલે એ સેશનને લગતું લેવલ 2 નું આપણો વિડીયો તમે જોઈને આવતા હશો, તમે રીડિંગ કરીને આવતા હશો, કારણ કે એક અઠવાડિયાનો સમય તમારી પાસે મળે છે. તો આપણે પ્રભુપાદના બધા જ ભાવાર્થમાં ડિટેલમાં જઈ શકીએ, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. એ રીતના ભક્તિ શાસ્ત્રી આપણું 5 વર્ષે પણ પૂરું ના થાય. સેલ્ફ સ્ટડી બહુ જ જરૂરી છે. તમારું પોતાનું સ્વ પઠન ખૂબ જ જરૂરી છે. બરાબર. તો હવે અર્જુન શોક કરી રહ્યા છે કે બધા મરી જશે. ભગવાન કે કોણ મરી જશે ભાઈ? બધા જ હતા, છે અને રહેશે. આ ભગવાન અહીંયા આ શ્લોકમાં એ કહેવા માંગે છે. બીજું, આ શ્લોકમાં એ પણ ખબર પડે કે ભગવાનનું અસ્તિત્વ સેપરેટ છે, આપણું અસ્તિત્વ સેપરેટ છે. ભગવાન પેલા પણ હતા, અત્યારે પણ છે, આગળ પણ રહેશે. જીવ પેલા પણ હતો, અત્યારે પણ છે ને આગળ પણ રહેશે. જીવ અને ભગવાન ક્યારેય એક થઈ શકતા નથી. કોઈ દિવસ આત્મા પરમાત્મા ભળી શકતી નથી. આત્માનું અસ્તિત્વ જુદું, પરમાત્માનું અસ્તિત્વ જુદું, ભગવાનનું અસ્તિત્વ જુદું છે. બરાબર. એટલે ભગવાન આયા અર્જુન સાથે જ્ઞાન શાસ્ત્ર મુજબ ચર્ચા કરી રહ્યા છે, જે ધર્મશાસ્ત્ર કરતા ઉપરની વાત છે. અને આ શ્લોકની અંદર ભગવાન ઇનડાયરેક્ટલી અર્જુનને કહે છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. કોયડા જેવો શ્લોક છે. પેલા હું હતો, અત્યારે પણ છું, આગળ પણ રહીશ. એટલે એવું કઈક જે છે કે જે શાશ્વત છે. એટલે જે લોકોએ મગજની કસરત કરવી હોય એ લોકોએ આ શ્લોકના તાત્પર્યમાં જવું અને ઊંડાણપૂર્વક વાંચવું. થોડી મગજની કસરત થશે. ઊંઘ ના આવતી હોય તો આ શ્લોકના તાત્પર્ય વાંચવા, જે માયાવાદીને લગતા પ્રભુપાદના તાત્પર્ય હોય, એટલે સરસ મજાની ઊંઘ આવી જશે. બરાબર. કારણ કે માયાવાદી ને લગતું જ્ઞાન આપણા માટે સમજવું બહુ અઘરું છે, પણ જરૂરી બહુ છે. કારણ કે જયારે તમે ભક્ત બનીને સમાજમાં આવો તો તમને મોટા ભાગે તમારે જે ડિબેટ થાય, માયાવાદીઓ સાથે ડિબેટ થાય મોટા ભાગે. કારણ કે માયાવાદીની ફિલોસોફી બધાના લોહીમાં ભળી ગયેલી છે. તમારી ડિબેટ થાય કોની સાથે? માયાવાદીઓ સાથે. માયાવાદીઓને પરાસ્ત કરવા માટે પ્રભુપાદના તાત્પર્ય બહુ જરૂરી છે. જરૂર વાંચજો, ડિટેલમાં વાંચજો. ઓકે. ના સમજે તો મને પર્સનલી તમે કોન્ટેક્ટ કરજો, આપણે ચર્ચા કરીશું ફોન ઉપર, વોટ્સએપ ઉપર. ઓકે. આગળ ભગવાન સરસ મજાના શ્લોકમાં કહે છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતરે પ્રાપ્તિ ધીરસ્તત્ર નમુહ્યતે. કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ બધા પહેલા પણ હતા, આગળ પણ રહેશે. આગળના શ્લોકમાં કહ્યું. બરાબર ને? કેવી રીતના? ભગવાન પહેલા પણ હતા, અત્યારે પણ છે ને આગળ પણ રહેશે. તો ભગવાન એ વસ્તુ સમજાવે છે અર્જુનને કે જો અર્જુન, શરીરમાં આત્મા છે, કુમારાવસ્થામાં હતી, બાળપણમાં પણ હતી. બરાબર. તો બાળપણનું શરીર છૂટ્યું અને યુવાનીમાં આવ્યા. અત્યારે આપણે બધા ઘણા બધા એડલ્ટ, પ્રૌઢ વય, ઘણા બધા વૃદ્ધ, બરાબર, ઘણા બધા યંગ છે. તો આપણા બધાનું બાળપણનું શરીર અત્યારે આપણી પાસે નથી. છે? આમ જોઈએ તો શરીર છૂટી જ ગયું ને, આપણું એ શરીર નથી. બરાબર. એ આપણે કોમળ કોમળ ગાલ નથી, એ નાના નાના વાકડિયા વાળ નથી, કુણી કુણી આંગળીઓ નથી આપણી. આમ જોઈએ તો શરીર છૂટી ગયું ને આપણું, છતાં આપણને એમાં દુઃખ થતું નથી. સૂક્ષ્મ ફેરફાર તો આમ જોઈએ તો મેડિકલ સાયન્સ પણ સ્વીકારે. તમે બધા પણ, તમને બધાને પણ ખ્યાલ છે કે આપણા બોડીમાં સૂક્ષ્મ ફેરફાર છે એ એવરી સેકન્ડ, એવરી મિનિટ થાય છે. બરાબર. રોજ થાય છે. બરાબર. તો આ સૂક્ષ્મ ફેરફાર થતા થતા એક સમય એકદમ આખું શરીર જ બદલાઈ જાય, જેને મૃત્યુ કહેવાય છે. શિશુમાંથી બાળક બની, બાળકમાંથી યુવાન બની, યુવાનમાંથી વૃદ્ધ બની. આનો પ્રભાવ આત્મા ઉપર કઈ પડતો નથી. બરાબર. તો આ નાના નાના પરિવર્તનો તો આપણે સ્વીકારીએ છીએ ને, કે આપણે રડીએ છીએ કે ઓહો મારું બાળપણનું શરીર જતું રહ્યું, ઓહો મારું યુવાનીનું શરીર જતું રહ્યું. રડીએ છીએ આપણે? નથી રડતા, આપણે સ્વીકારીએ છીએ. તો એવી રીતના મૃત્યુનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને ભગવાનના ભક્તો છે, મૃત્યુથી ક્યારે ડરતા
નથી. એને ખબર છે કે આમાં કઈ ચિંતા જેવું નથી, એક શરીર છૂટે બીજું શરીર પ્રાપ્ત થાય. બરાબર. અત્યારે આપણી વચ્ચે અનિતા માતાજી છે, તો એમને ખબર છે એમના પિતાજી ધામમાં અત્યારે પ્રયાણ કર્યું, તો ઓબ્વિયસલી એને દુઃખ હોય. બરાબર. કે જે પિતાજી સાથે બરાબર એમનું જે બાળપણ વીત્યું, જે પ્રેમ આપ્યો, હૂંફ આપી, બરાબર, એમનું શરીર છૂટ્યું તો દુઃખ હોય. પણ સાથે સાથે એને એ પણ હોય કે નહીં, મારા પિતાજીની સારી ગતિ, કારણ કે વૃદ્ધ શરીરમાં હતા ને, ખૂબ દુઃખી થતા હતા. બરાબર ને, કઈ ને કઈ બીમારીઓ હોય, કઈ ને કઈ પ્રોબ્લેમ્સ હોય. બરાબર. એમના જે સમકક્ષ માણસો હોય બધા જતા રહ્યા હોય, એમના માતા પિતા જતા રહ્યા હોય ને, બરાબર, એમના દાદા દાદી, એમના કાકા કાકી, એમના નાના નાની, એમને જે પ્રેમ કરવા વાળા, હૂંફ આપવા વાળા જતા રહ્યા હોય, તો એ એક વરિષ્ઠ થઈને બેઠા હોય, એના માથા ઉપર હાથ મૂકવા વાળું પછી ત્યારે કોઈ ના, એને પણ જરૂર હોય ને પ્રેમ. તો જયારે ભગવદ્ ગીતા આપણે વાંચીએ, સમજીએ, તો આવો જયારે સમય આપણા જીવનમાં આવે ને, આપણને એના પ્રત્યે સ્નેહ હોય, પ્રેમ હોય, લાગણી હોય, બધું હોય, દુઃખ પણ હોય, પણ આપણે પડી ના ભાંગીએ. જે સામાન્ય માણસો આવી કન્ડિશનમાં ભાંગી પડે. બરાબર ને, એનું જે મેન્ટલ કન્ડિશન એકદમ ડિસ્ટર્બ થઈ જાય, ટેન્શનમાં જતા રહીએ, ડિપ્રેશનમાં જતા રહીએ. ઘણા બધાને મેન્ટલ મતલબ સાયકેટ્રિસ્ટની મેડિસિન ચાલુ થઈ જાય. જયારે ભગવદ્ ગીતા વાંચી હોય, સમજી હોય, તો એના માટે જોબ કરે. તમે જો આવી પરિસ્થિતિમાં પણ આજે કીર્તન કોને લીધું? અનિતા માતાજી. બરાબર. શરૂઆતમાં કીર્તન એ કરતા હતા. આવી કન્ડિશનમાં પણ મોબાઈલ ચાલુ કરીને ભક્તિ શાસ્ત્રીનો ક્લાસ ઓપન કરી અને કીર્તન કરવું. બરાબર. કારણ કે એને આનું ખબર છે મહત્વ. એનું જે કીર્તન લેવું, આપણા બધાનું કીર્તન સાંભળવું, બરાબર, એની અનિતા માતાજીના મહત્વ ખબર છે. જેમ આપણે બધા ભક્તિ શાસ્ત્રી, ભક્તિમાં ધીમે ધીમે આગળ વધીએ તો આપણને ખબર છે. તો આ નાના નાના પરિવર્તનો આપણે સ્વીકારીએ છીએ, એમ આવું આ જે એકદમ પરિવર્તન જે આવે છે, એ પણ આપણે ધીમે ધીમે સ્વીકારીએ. આ શ્લોકની અંદર બે શબ્દ છે, દેહી અને દેહ. દેહી હંમેશા કોમન રહે છે, નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી. દેહ છે બદલાય છે. ધીર શબ્દ આવે છે. ધીર, પ્રભુપાદ કહે છે, ધીર મીન્સ સોબર. સોબર એટલે જે બધા પ્રકારના નશામાંથી છૂટી જાય, સોબર. તમને એમ થાય કે અહીંયા કયા નશાની વાત છે? અહીંયા એક નશો છે. કયા નશાની વાત છે ખબર છે? આ શ્લોકની અંદર કયો નશો છે ખબર છે? શરીર હોવાનો નશો. એ પણ એક નશો છે, એક ઈગો છે કે હું શરીર છું. બરાબર, હું શરીર છું. એ સૌથી મોટો નશો છે. આ નશામાંથી બહાર નીકળવું છે. કારણ કે આપણે જે કઈ વાત કરીએ, જે કઈ કામ કરીએ, એના સેન્ટરમાં કોણ છે? શરીર છે. આપણું શરીર છે. આ સૌથી મોટો નશો છે. આમાંથી બહાર નીકળ. આપણે વાત કરીએ તો આપણે એવું કહીએ કે આત્મા નંબર 1, આત્મા નંબર 2, ચલો એન્ડ્રેસ કરો, આત્મા નંબર 1, આત્મા નંબર 2. ભલે આપણે ભક્તિમાં આવ્યા પછી પણ આપણે, બરાબર, અત્યારે પણ આપણે નામથી જ વાત કરીએ ને, વિક્રમી પ્રભુ, મોના માતાજી, દર્શના માતાજી. આપણે એવું કહીએ કે ભાઈ નહીં, દર્શના માતાજીની આત્મા બોલો. બરાબર. કારણ કે આપણે જે વાત થાય છે આત્માના લેવલથી ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ, પણ છતાં પણ આપણે હંમેશા શરીર સાથેનો એક સંબંધ આપણો રહે છે. આ એક નશો છે. બરાબર. એટલે અર્જુન ભગવાનને કહે છે, કૃષ્ણને કહે છે કે ભગવાન, નાનપણથી આ શરીર સાથે હું રહું છું. કોની સાથે? ભીષ્મ અને દ્રોણ સાથે. હમણાં મેં વાત કરી એમ. બરાબર. અર્જુન કહે છે, ભગવાન, નાનપણથી આ શરીર સાથે હું રહું છું. મને એક એની સાથે લગાવ હોય ને, એને મને પ્રેમ આપ્યો, મને આશીર્વાદ આપ્યા છે, મને આલિંગન આપ્યું છે. હું એની સાથે રહ્યો, કેમ ભૂલી શકું આ બધું? કઈ રીતના આ બધી વસ્તુ હું સહન કરી શકું? એનો વિયોગ મારાથી કેમ સહન થાય? અર્જુન ભગવાન સાથે આ વાત કરી રહ્યા છે. અને એ વાતના જવાબમાં ભગવાન છે 14મો શ્લોક આપે છે. અને ભગવાન એને કહે છે, અર્જુન, સહન કરવું પડશે. માત્રા સ્પર્શાસ્તુ કોંતય શીતોષ્ણ સુખ દુઃખ આગમા પાયનો નિત્યતામ તિતિક્ષો ભારત. હે ભારત, હે કોંતય, સહન કરતા શીખવું પડશે. ભગવાન ઉદાહરણ આપે છે, અર્જુન, જેવી રીતના શિયાળો અને ઉનાળો આ ઋતુ આવે છે, શિયાળામાં ભગવાનના ભક્તો સવારમાં 3:30 વાગ્યામાં ઉઠી સ્નાન કરી અને મંગલા આરતીમાં જાય છે. બરાબર ને? માઘ સ્નાન, જાન્યુઆરી મહિનો, ગયા મહિનામાં માઘ સ્નાન, જે કડકડતી ઠંડી પડે, ઉત્તરાયણ થી આગળનો સમય, કડકડતી ઠંડી પડે, એ સમયે માઘ સ્નાન કરવામાં આવે. ગોળો ભરી અને એમાં પાણી ભરવામાં આવે રાત્રે, અને સવારમાં એ પાણીથી સ્નાન કરવામાં આવે. ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે, સંતો મહંતો એવી રીતના સ્નાન કરે. માઘ સ્નાન કહેવાય. ધનુર્માસ પણ કહેવાય પ્રભુજી. ધનુર્માસ પણ કહેવાય, જેમાં ભગવાને એની વિદ્યા શીખી હતી ને, એટલે એના માટે એને ધનુર્માસ કહેવાય. તો એક વખત પ્રભુપાદ વૃંદાવનમાં હતા.
અને વૃંદાવનની ઠંડી આપણા કરતા ઘણી વધારે છે, તમને બધાને ખ્યાલ હશે. આપણા કરતા એનું ટેમ્પરેચર 5-7 ડિગ્રીનો તફાવત રહે છે. આપણે જ્યારે 12-15 ડિગ્રી કે 20 ડિગ્રી હોય તો વૃંદાવનમાં જનરલી 7-8 ડિગ્રી સુધી ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. એટલું બધું ઠંડી હોય ત્યાં. બેડી બેગમાં ઓલી એક આંગળી બહાર રાખીએ ને, ત્યાં આંગળી ઉપર પણ મોજું પહેરવું પડે, એટલી બધી, કારણ કે આંગળી અકળાઈ જાય, એટલી બધી ઠંડી પડે સવારમાં 3 વાગ્યામાં. બરાબર. તો એક વખત પ્રભુપાદ ઉઠ્યા અને જોયું કે શિષ્યો બધા સૂતા છે, ઉઠ્યા નથી, કારણ કે ઠંડી બહુ હતી. કોણ ધાબડામાંથી બહાર નીકળે? બરાબર, શરૂઆતની વાત છે. પ્રભુપાદ બહાર નીકળ્યા અને ત્યાં બહારની સાઈડમાં એક રોડ ઉપર ડંકી હતી. પ્રભુપાદે ડંકી સીચીને પ્રભુપાદ નીચે બેસી ગયા હતા, નાતા હતા. બરાબર, ખુલ્લામાં, ઓપનમાં, ઠંડા પાણી. બધાએ જોયું, કારણ કે પ્રભુપાદના શિષ્યો બધા યંગસ્ટર હતા, યુવાન હતા. એક પછી એક જોયું કે આ 70 વર્ષના દાદા જો ચોકમાં બેઠા બેઠા ઠંડા પાણીએ નાતા હોય અને આપણે બધા સૂતા છીએ કરીને બધા બહાર નીકળીને બધા સ્નાન કરે. પ્રભુપાદે, જો આચાર્ય કોને કહેવાય, બહુ મહત્વની વસ્તુ છે. પ્રભુપાદ આપણને જે કઈ કહે છે એના જીવનમાં એને ઉતાર્યું છે. આચાર્યને કહેવાય જે પોતાના આચરણમાં હોય. તો ભગવાન સમજાવે છે કે અર્જુન, શિયાળામાં માઘ સ્નાન કરીએ છીએ ને, ભગવાનના ભક્તો સ્નાન કરે છે, બરાબર. ઉનાળામાં બધી માતાઓ રસોઈ બનાવે છે કે એના ઉનાળો છે તો હવે કિચનમાં રજા. આવું ચાલે? ગમે એવો ઉનાળો હોય તો કિચનમાં, તમને ખબર છે કિચનમાં ફેન પણ ચાલુ ના થાય. ઘણા કિચનમાં એસી હોય તો વસ્તુ જુદી છે, બાકી ફેન પણ ચાલુ ના થાય. ફેન કરો તો ગેસનો જે સ્ટવ હોય એ બુજાઈ જાય, બરાબર. તો પણ માતાઓ 2-2 કલાક સુધી કિચનમાં રહીને આપણા બધા માટે રસોઈ બનાવતી હોય ને, બરાબર. તો કે નહીં, ચાલે. તો શિયાળામાં માઘ સ્નાન, ઉનાળામાં રસોઈ બને ને. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તું યાદ કર, તું કયા કુળમાંથી આવે છે. 2 શબ્દ વાપરે છે, ભારત અને કૌંતેય. ભારત કહેવાનો તાત્પર્ય ભગવાનનો એ છે કે પિતૃકુળ ભગવાન એને યાદ દેવડાવે છે, કૌંતેય માતૃકુળ યાદ દેવડાવે છે. ભારત એટલે તું અર્જુન, તું યાદ કર કે દુષ્યંત અને શકુંતલાના પુત્ર એવા ભરત રાજાના વંશમાં તું આવે છે. અને અર્જુન, આ એ ભરત રાજા છે જેના 9 પુત્રો હોવા છતાં પણ એક પણ એને રાજ્ય આપ્યું નહોતું, કારણ કે એને એવું લાગતું હતું કે આમાંથી એકેય યોગ્ય નથી. આવા ત્યાગી અને આવા ભગવાનના મહાન ભક્તો જે કુળમાં થયા, બરાબર, જેમાં મહાન ઋષિઓ થયા, ઋષિ જેવા રાજાઓ થયા, એ રાજાના કુળમાં આવે છે ભારત, બરાબર. હે કૌંતેય, માતૃકુળ તારું યાદ કર. તારા માતા શું કરતા હતા? પ્યોર ડિવોટી. કુંતીમાં પ્યોર ડિવોટી શું કરતા હતા? તારે યાદ કરવું જોઈએ. એટલે પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે ભાઈ આવી મહાન વિરાસત ભગવાન એને યાદ દેવડાવે છે, તો અર્જુને તેના નામથી બોલાવે છે, કૌંતેય ભારત. શું કામ? તો કે ભાઈ આ તારું કર્તવ્ય જે છે એમાંથી તારે વિમુખ થવું જોઈએ નહીં, કારણ કે આવી મહાન વિરાસત છે તારી પાસે, તું કર્તવ્ય વિમુખ ના થઈ શકે, બરાબર. એટલે ભગવાન એને સમજાવે છે સહન કરતા શીખવું પડશે. અચ્છા, સહન કરશે તો શું થશે? તો આગળના શ્લોકમાં આવશે, સહન કરવાથી અમૃતત્વાય કલ્પતે, અમૃત પ્રાપ્ત થાય છે. અને અર્જુન, કે તું પેલો નથી કે તારા પિતામહ કે તારા ગુરુ નો તારે સામનો કરવો પડે છે ભગવાનની પ્રસન્નતા માટે, છે ને. બેસ્ટ એક્ઝામ્પલ છે કે જેમના પિતાનો વધ થયો પુત્રની સામે. કોના પિતાનો? પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ નો વધ થયો ને, બરાબર. તો છે મહાન મહાન ભક્તો છે જેને સહન કર્યું છે. અને જે સહન, એવું કહેવાય છે જેની સહન શક્તિ વધારે. ભગવદ ગીતાની એક ખૂબ મહત્વની ટીચિંગ્સ પણ છે. જો ભગવાને જયારે ટીચિંગ્સ આપવાની શરૂઆત કરી ને, એમાં સૌથી પહેલી આ ટીચિંગ્સ છે કે સહન કરતા શીખવું જોઈએ. અને આગળ પણ આવશે ઘણી બધી જગ્યાએ, સહન કરતા શીખવું જોઈએ, ડિસ્ટર્બ નહીં થવાનું, સમભાવ, સુખ દુઃખમાં બેલેન્સ રહેવું જોઈએ, સહન કરવું જોઈએ. ભગવાન ઘણી બધી જગ્યાએ કહે છે સહન કરવું જોઈએ, સહન કરવું જોઈએ. જે આગળ સારા ગુણની વાત આવશે ને ત્યાં પણ ભગવાન કહે છે સહન કરતા શીખવું જોઈએ. વ્યક્તિ જેટલો વધારે સહનશીલ એટલો વધારે આધ્યાત્મિક બનવાની શક્યતા વધારે, બરાબર. હરિદાસ ઠાકોર, બરાબર ને, સહન શક્તિ. અમરીશ મહારાજની કથા આપણે લેવલ 1 માં લઈએ છીએ. પ્રહલાદ મહારાજ, આપણા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપ્રતાકા સ્વામીજી મહારાજ, તમને બધાને ખ્યાલ છે. એક પ્રસંગ છે, બરાબર. બધા બુક ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા હતા અને પોલીસ વાળા રોકે છે અને ભક્તો અને એમના પોલીસ વચ્ચે થોડી બહેસ થાય છે. પોલીસ વાળા દંડો કાઢીને મારે છે ભક્તોને. આપણા ગુરુ મહારાજ દૂરથી જોવે છે
અને ગુરુ મહારાજ દોડતા દોડતા જઈને સીધા દંડવત પ્રણામ કરે છે પોલીસ વાળાને, બે પગ પકડી લે છે. સન્યાસી ડ્રેસમાં હતા, માથે શિખા, મુંડન કરાવેલું, સન્યાસ વસ્ત્ર પહેરેલા, પગમાં ચપ્પલ નહીં, બરાબર દંડવત પ્રણામ કરે છે. ઓલો પોલીસ વાળા બધા અવાક થઈ જાય છે જોઈને, બરાબર અવાક થઈ જાય છે. કોઈ સન્યાસી અમારા પગમાં પડે છે, બરાબર બધા શરમથી પાણી પાણી થઈ જાય, બધા ઉભા કરે છે ગુરુ મહારાજને, બરાબર. ત્યારે પોલીસ વાળા કે છે આમને ભક્ત કહેવાય છે. કે અમે તમને થોડુંક કહીએ, તમારામાં બિલકુલ સહન શક્તિ નથી. પોલીસ વાળાને કહે છે આ જો આ ભક્ત છે, કેટલી સહન શક્તિ છે. તો આ આપણા આચાર્ય, આપણા ગુરુ મહારાજ આપણે શીખડાવે છે કઈ રીતના આપણે ડીલ કરવી જોઈએ, સહન શક્તિ હોવી જોઈએ, તરત જ બધાને મુક્ત કરે છે, બરાબર. તો આગળનો જે શ્લોક છે 15મો, એમાં જે અર્જુન કહે છે કે ભાઈ આ બધું કઈ રીતના હું સહન કરું, તો આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે ભાઈ અર્જુન સહન કરતા તો શીખવું પડશે, કારણ કે તો આવશે. આનું અર્જુન એવું નથી કે ભાઈ આને તું અત્યારે નહીં મારે તો આ બધા અમર થઈ જશે, જવાના તો છે અત્યારે તો પછી સહન તો કરવું પડશે. અત્યારે આપણે જોયું અનિતા માતાજીના પિતાજી સ્વધામ ગયા, સહન કરવું પડશે ને, બરાબર. ગમે એમ કરશું તો એમને દુઃખ થતું હશે પણ સહન કરવું પડશે. પણ ભગવાન કહે છે જો તું સહન કરીશ, યહિ ન વ્યથંતે તે પુરુષમ પુરુષ શ્રવ સમ દુઃખ સુખમ ધીરમ સો અમૃતવાય કલ્પતે. જે સહન કરે છે એને અમૃતવાય કલ્પતે, પ્રાપ્ત કરે છે. સંભાવ વાળો ગુણ છે, સમ દુઃખ સુખમ મેં હમણાં વાત કરી. જયારે જયારે સારા ગુણની વાત થાય ત્યારે આની વાત થશે. સમભાવ, સંભાવ ક્યારે આવે કોઈ પણ વ્યક્તિનો? જયારે વ્યક્તિ છે એ ધીમે 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 તમો ગુણથી રજો ગુણથી આગળ વધીને જયારે સત્વગુણ તરફ પ્રયાણ કરે ને સત્વગુણથી જયારે શુદ્ધ સત્વમાં આવે અને આત્મજ્ઞાની બને ત્યારે જ એનામાં સંભાવ આવી શકે. સંભાવ એ કોઈ નાનો સૂનો ગુણ નથી, બરાબર. એટલે ભગવાન છે એ ટીચિંગ ની શરૂઆત જે છે ત્યાંથી કરે છે. અને જેને સંભાવ આવે જેનામાં, તો ભગવાન કહે છે કે મુક્તિ પામવા માટે યોગ્ય બની જાય છે, મુક્તિ મળી જાય છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન તું ખાલી એટલું જાણી લે કે શરીર નથી, આપણે આત્મા છીએ. ખાલી આટલું જો જાણી લઈએ ને તોય લિબરેશન વેરી ઈઝી થઈ જાય, મુક્તિ બહુ ઈઝી થઈ જાય, ગેરંટી આપે છે. કારણ કે સહન કરે ને જે વ્યક્તિ, એના જીવનમાંથી ધીમે ધીમે બધા અનર્થો છે દૂર થઈ જાય. અને ભક્તિમય સેવાના 9 તબક્કા તમને બધાને ખબર છે. ભક્તિ રસામૃત સિંધુ, આદો શ્રદ્ધા તત્વ, સાધુ સંઘ વાળો શ્લોક આપણે લેવલ 2 માં લેવલ 1 માં પણ લઈએ છીએ. જ્યાં શ્રદ્ધાથી ચાલુ થાય, શ્રદ્ધા હોય તો સાધુ સંઘ થાય, સાધુ સંઘ હોય તો બોલો શું થાય, સાધુ સંઘ હોય તો ભજન ક્રિયા. ભજન ક્રિયા થાય. ભજન ભજન ક્રિયા, ક્રિયા અનર્થ થવાથી નિવૃત્તિ. શું થાય? અનર્થ નિવૃત્તિ. સર્વ સિદ્ધિ થાય. અનર્થ નિવૃત્તિ. અનર્થ નિવૃત્તિ. અનર્થ નિવૃત્તિ પછી નિષ્ઠા આવે, નિષ્ઠા. નિષ્ઠા પછી રુચિ. આસક્તિ, આસક્તિ. આસક્તિ પછી રુચિ આવે, રુચિ પછી રુચિ. ભાવ આવે, ને ભાવ પછી ભાવ, પ્રેમ છેલ્લે આવે. પ્રેમ. તો આવા 9 તબક્કા છે. એમાં સૌથી લાંબુ ચાલતો કોઈ તબક્કો હોય ને એ અનર્થ નિવૃત્તિ, સૌથી લાંબો તબક્કો ચાલે. શ્રદ્ધા તો હોય, તરત સાધુ સંઘ થઈ જાય, ભજન ક્રિયા પણ ચાલુ થઈ જાય, કીર્તન થઈ જાય, ક્લાસ ચાલુ, આ બધું થઈ જાય. પણ અનર્થ નિવૃત્તિ છે ને એ સૌથી લાંબો ચાલતો તબક્કો છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ જતા બહુ વાર લાગે છે, સૌથી લાંબુ સ્ટેજ છે. અને જો એ થઈ જાય તો મોક્ષ તો એનું બાય પ્રોડક્ટ છે. ભગવાન અર્જુનને સમજાવે છે મુક્તિ તો ભાઈ અમૃતવાય કલ્પતે, બાય પ્રોડક્ટ છે ભાઈ, એમાં કઈ બહુ મોટી વાત નથી. સહન કરતા કૃષ્ણ શીખવું પ્રભુજી. પડશે. હરે કૃષ્ણ. પ્રભુજી આ 9 તબક્કા રિપીટ કરશો એક વખત? 9 તબક્કા. હા બોલો. શ્રદ્ધા, સાધુ સંઘ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, પછી નિષ્ઠા, આસક્તિ, રુચિ, ભાવ અને પ્રેમ. બરાબર. ક્લોઝ બુક ના પ્રશ્નોમાં આવશે માતાજી આગળ. પ્રભુજી ભજન ક્રિયા પછી કયું બોલ્યા તમે? શ્રદ્ધા, ભજન ક્રિયા પછી અનર્થ નિવૃત્તિ, હા, ભજન ક્રિયા પછી અનર્થ નિવૃત્તિ, પછી નિષ્ઠા, પછી આસક્તિ, પછી રુચિ, પછી ભાવ અને પ્રેમ. શ્રીમદ ત્રીજા ભગવદ યુનિટમાં ગીતા આવશે, ત્રીજા ભાવાર્થ યુનિટ. વાંચો, શીલ પ્રભુપાદજી નું તાત્પર્ય વાંચો, બરાબર, અને એમાંથી લખો. ઓકે. તો આગળ ભગવાન 16મા શ્લોકની અંદર સમજાવે છે, જે અમૃતવાય કલ્પતેની વાત થઈ
તો ભગવાન રેફરન્સ આપે છે કે આવું કોણે કહ્યું છે. તો ભગવાન કે જો સત્યના જે દ્રષ્ટાઓ હોય ને એ પણ આ નિષ્કર્ષ ઉપર આવ્યા છે. કયો નિષ્કર્ષ? તો કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. પોએટિક લાગે આપણને. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. કે ભાઈ જે અસત જે છે એટલે કે આ શરીર એનું કોઈ સ્થાયિત્વ નથી. જે સત એટલે કે જે આત્મા છે એમાં કોઈ પરિવર્તન નથી. બરાબર. તત્વદર્શી કોને કહેવાય? તત્વજ્ઞાની કોને કહેવાય? તત્વ એટલે કે સાર. આપણે કહીએ ને તત્વ એટલે બહુ સાદી ભાષામાં આપણે કહેતા હોય ને કે આની અંદર શું શું તત્વ રહેલા છે. તત્વ એટલે કે સાર. બરાબર. તો સાર જાણનાર જે વ્યક્તિ હોય એને કહેવાય તત્વદ્રષ્ટિ, એને કહેવાય સત્યના દ્રષ્ટા. અને એ સાચું જાણતા હોય અને એ સાચું આ છે કે શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને આત્મામાં કોઈ પરિવર્તન નથી. બરાબર. ચાણક્ય પંડિત પણ કહે છે, શું કહે છે કે ભાઈ આંખોથી જે જોવે ને, આંખોથી એને પશુ કહેવાય. આંખોથી જોવે એને પશુ કહેવાય. મનુષ્ય તો એને કહેવાય કે જે શાસ્ત્રની આંખોથી જોવે. મનુષ્ય એને કહેવાય કે જે શાસ્ત્રની આંખોથી જોવે ને. બરાબર. આંખોથી જોવે એને પશુ કહેવાય. શાસ્ત્ર જે સમજાવે અને એ દ્રષ્ટિએ જોવે ને એ કહેવાય મનુષ્ય. હાડકાને સ્પર્શ કરીએ અને મંદિરમાં જવું હોય તો સ્નાન કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે કે ના કરવું પડે? કે ના કરવું પડે? કરવું પડે. પણ એક હાડકું એવું છે કે જેનો સ્પર્શ કરો તો પણ સ્નાન ના કરવું પડે. કયું? દાંત. નહીં, શંખ. દાંત નહીં, દાંત ને સ્પર્શ કરીને સ્નાન કરવું પડે. શંખ હાડકું છે પણ એનો સ્પર્શ કરીએ તો સ્નાન ના કરવું પડે. એ ભગવાનની સેવામાં લાગેલું છે. શાસ્ત્રમાં લખેલું છે, પવિત્ર છે. બરાબર. મળ ત્યાગ કરવા જાય અથવા મળને ટચ કરીએ હોય તો સ્નાન કરવું પડે કે નહીં? મંદિર જઈ શકાય? સ્નાન કરવું પડે. પણ એક મળ એવો છે જેને ટચ કરો તો સ્નાન કરવાની જરૂર નથી. ઉલટાનું એનાથી શુદ્ધતા થાય. કયું? ગાયનું છાણ. શાસ્ત્રમાં લખ્યું છે. તો આને કહેવાય જ્ઞાની વ્યક્તિ. આને કહેવાય સત્યના દ્રષ્ટા, તત્વદ્રષ્ટિ. બધાને એક બરાબર મીટરમાં નાખીને જોવાતું નથી. શાસ્ત્રમાં શું લખ્યું છે આ બહુ મહત્વનું છે. ચાણક્ય પંડિત આ વસ્તુ સમજાવે છે. મનુષ્ય તો એને કહેવાય છે શાસ્ત્રની દ્રષ્ટિથી જોવે. તત્વદર્શી ભી. બરાબર. સત્ય જાણવું. સત્ય જાણવું એટલે આપણી પોઝિશન શું છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. તો ના સતો વિદ્યતે ભાવો એટલે કે આ શરીરનું કોઈ સ્થાયિત્વ નથી. એની ચર્ચા આપણે આગળ 18મા શ્લોકમાં કરશું. પછી ના ભાવો વિદ્યતે સત, આ ભાગનું વર્ણન આગળના 17મા શ્લોકમાં થશે. આ બે જે ભાગ છે એના માટે એક એક શ્લોક આગળના આવે છે. બરાબર. કે ભાઈ આત્મામાં પરિવર્તન નથી તો આગળના શ્લોકમાં ભગવાન સમજાવશે. અને શરીરનું કોઈ સ્થાયિત્વ નથી તો એના પછીના શ્લોકમાં આ સમજાવશે. શરીરની કોઈ શાશ્વતતા નથી કારણ કે શેમાંથી બનેલું છે? પંચ મહાભૂતમાંથી બનેલું છે. ભગવાન એના માટે રેફરન્સ આપે છે આપણને. જે તત્વદ્રષ્ટિ, જે તત્વ દ્રષ્ટાઓ, સત્યના દ્રષ્ટાઓ છે એનો રેફરન્સ ભગવાન સમજાવે છે. ઓકે. તો હવે ના ભાવો વિદ્યતે સત એટલે કે જે આત્મા છે એમાં કોઈ પરિવર્તન નથી. એના માટે ભગવાન 17મા શ્લોકમાં આપણને સમજાવે છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે એને તું અવિનાશી જાણ. અવિનાશી આત્માનો નાશ કરવા માટે કોઈ સમર્થ નથી. આગળના શ્લોકમાં જે આવ્યું એ શ્લોકના ઉપરના 2 પદના 2 ભાગ કરો, 2 ભાગ કરો અને એમાંથી આગળના 2 શ્લોકમાં ભગવાન એ વસ્તુ ફરીથી ડિટેલમાં સમજાવે છે. બરાબર. કે આ અર્જુનને જે સહન કરવાની વાત હતી ને એના ડિટેલમાં ભગવાન એને લઈ જાય છે અને એને સમજાવે છે. અર્જુનનો મૂળ જે પ્રશ્ન છે કરુણા, તમને યાદ હશે, એના પ્રશ્નના જવાબમાં આ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. બરાબર. ભગવાન કહે છે ના ભાવો વિદ્યતે સત, જે આગળ કહ્યું અને એના જે અનુસંધાને આગળ શ્લોકમાં ભગવાન કહે છે કે આત્મા છે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. નું પ્રમાણ શું? આત્મા સમગ્ર શરીરમાં વ્યાપ્ત એનું પ્રમાણ શું? કઈ રીતના ખબર પડે આત્મા સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે? હરે કૃષ્ણ પ્રભુ. ચેતના દ્વારા. ચેતના દ્વારા. ચેતના દ્વારા. બધાનો જવાબ સાચો છે. ચેતના દ્વારા. તો આ શ્લોકના ભાવાર્થની અંદર તમે જાઓ તાત્પર્યમાં તો આત્માની સાઈઝ વિશે આપેલું. હું તમને ભાવાર્થ વાંચવાનું નથી કહેતો પણ મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે કારણ કે આ ચર્ચા આપણે ઘણી વાર થઈ. આત્માની સાઈઝ શું? બોલો. વાળના ટોચના 10,000ના ભાગમાં 10. આપણો આત્માવન છે. અચ્છા, એ શ્લોક કોને કંઠસ્થ છે? કંઠસ્થ હોય એડ્રેસ કરો.
અથવા પેલી બે લાઈન, પેલા બે પદ કંઠસ્થ હોય? એનીબડી? યસ્ય કેશાગ્રે એટલું જ કેશાગ્ર સ્ટાર્ટિંગ જ યાદ છે પ્રભુજી. કેશાગ્ર સતભાગસ્ય બાલાગ્ર સતભાગસ્ય બાલાગ્ર શાતભાગસ્ય સાતધા કલ્પિતસ્ય ચ બાલાગ્રશત ભાગ્યશ શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવઃ સવિજ્ઞેય સ ચાંત્ય કલ્પતે. સરસ, ચાલો. કંઠસ્થ ના હોય તો કઈ નહીં, જોઈન બોલો તો ઘણું. ઓકે, તો હવે આત્માને માપી શકાય કે નહીં, શું કહેવાનું થાય તમારું? આત્માને માપી ના શકાય કે માપી નહીં? શકાય. ના પ્રભુજી, ના માપાય. બધાનું એવું કેવું છે ના માપી શકાય? નહીં માપી શકે. પ્રભુજી જોઈ શકાતો નથી તો મપાવાનો ક્યાંથી છે? હા, તો હવે જોઈ જ જો નથી શકાતો. હા, તો હવે હું તમને એમ કહું કે જો માપી જ નથી શકાતો તો શ્લોક ઉપનિષદમાં એવો કેવી રીતના આપ્યો છે? બાલાગ્ર ભાગસ્ય શતધા કલ્પિતસ્ય છે. વાળના અગ્ર ભાગના 10,000માં ભાગની આત્મા છે. તો ઋષિ મુનિઓએ કઈ રીતના માપ્યો હશે? કઈ રીતના વાળના અગ્ર ભાગના 10,000ના કટકા, બરાબર, કઈ રીતના એ સમજાવી શક્યા હશે? જો એની સાઈઝ ની ખબર નથી, બરાબર, આપણે એમ કે એને જોઈ જ નથી શકાતો અને એને માપી પણ ના શકાય, તો એની સાઈઝ કઈ રીતના આપે? તમે કોઈ વસ્તુનું સાઈઝ આપો, બરાબર, હું એમ કહું કે ભાઈ આંગળીની સાઈઝ કેવડી, તો તમે એમ કહો ભાઈ 2 ઇંચ. તમે એને માપી છે, તમે એને જોઈ છે, તો તમે મને 2 ઇંચ એનું માપ આપ્યું, બરાબર. એમ આત્માની સાઈઝ શાસ્ત્રમાં આપી છે. તો કઈ રીતના એ શ્લોકને સમજી શકાય? હવે મને ઓપન ફોરમ. આત્માને તો માપી શકાતો નથી, તમે કહ્યું, તમે એ પણ કહ્યું કે આત્માને જોઈ નથી શકાતી, તો પછી આત્માની સાઈઝ કેવી રીતના આપી હરે દીધી કૃષ્ણ શાસ્ત્રમાં? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. એને પૂર્ણ બુદ્ધિથી જાણી શકાય છે અને એ હૃદયમાં રહેલો છે. બરાબર છે, ખૂબ સરસ. પણ તમને કોઈ એમ કે બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ, આ વાળો જે શ્લોક આપ્યો છે, આમાં આત્માની સાઈઝ છે વાળના અગ્ર ભાગના 10,000માં ભાગની છે. આ તો સાચું છે કે ખોટું છે? તો વિજ્ઞાન અત્યારે એટલું ડેવલપ છે કે વાળના અગ્ર ભાગના 10,000માં ભાગને જોઈ શકે? પ્રભુજી નથી. માં લખેલું છે અને બધા છે. શાસ્ત્રો છે વેદના, એ નહીં, બધા ભગવાનમાંથી જ આવ્યા છે. હરે કૃષ્ણ. હા, તો શું કહો છો? ભગવાન છે એ તો માનવું જોઈએ ને આપણે. નહીં, માનવાનું જ છે. હું એવું નથી કેતો કે હું આનો વિરોધ નથી કરતો, પણ શાસ્ત્રને સમજવાનું કઈ રીતના છે, ચર્ચા આખી તમે સમજો છો કે શ્લોકને કઈ રીતના સમજવો છે, બરાબર. જો આત્માને જોઈ નથી શકાતી, પેલી વસ્તુ, બરાબર, આત્માને માપી નથી શકાતી, ક્યારેય નહીં, ભગવાન આગળ કહેશે, બરાબર. આત્માને કાપી ના શકાય, માપી ના શકાય, અદ્રાવ્ય છે, તો પછીની સાઈઝ કઈ રીતના મેન્શન થઈ હશે શાસ્ત્રમાં? બરાબર. તમે કીધું કે વિજ્ઞાન એટલું ડેવલપ નથી, પણ હું એમ કહું કે વિજ્ઞાન એટલું ડેવલપ છે કે વાળના અગ્ર ભાગનો 10,000મો ભાગ એ જોઈ શકે. કારણ કે વિજ્ઞાન પાસે અત્યારે એવા માઇક્રોસ્કોપ છે કે કોરોનાના વાયરસને જોઈ શકે, બરાબર. ઇવન નાનામાં નાના બેક્ટેરિયા, બરાબર, ટ્યુબરક્લોસિસના વાયરસ છે, એની સાઈઝ પણ બહુ નાની છે, બરાબર. તમે જે લોકો મેડિકલ સાયન્સ ભણતા હશે બધાને ખ્યાલ હશે, ટ્યુબરક્લોસિસના જે એસિડ ફાસ્ટ બેસિલાઈ હોય એની સાઈઝ પણ એવડી જ છે, એને જોઈ શકે. ઇવન એનું બોડી કઈ રીતના બનેલું છે, એના ડીએનએ એ જોઈ શકે, ને એના ઉપરથી તો મેડિસિન નક્કી કે કઈ રીતે એનું ડીએનએ નું વિઘટન કરવું, બરાબર, અને કઈ રીતે એનો ગ્રોથ અટકાવવું. તો સાયન્સ પાસે ટેકનોલોજી છે કે વાળના અગ્ર ભાગના 10,000માં ભાગની સાયન્સ જોઈ શકે ટેકનોલોજી, તો એ આત્માને કેમ નથી જોઈ શકતું? કારણ કે સાયન્સ તો સેમ આપી છે. હવે આનો જવાબ તમારે આપવાનો છે, બોલો. 5 મિનિટ આના ઉપર ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. પ્રભુજી તે હૃદયમાં સ્થિત હોય છે, હૃદયમાં સ્થિત હોય છે આત્મા. ભલે ને હૃદયમાં સ્થિત હોય, હૃદયમાં બ્લડ સ્થિત છે, બ્લડ ની અંદર RBC પણ છે, રેડ બ્લડ સેલ. તો વિજ્ઞાન રેડ બ્લડ સેલ ને જોઈ શકે છે, એનું હરે આયુષ્ય કૃષ્ણ. પણ વિજ્ઞાનને ખબર છે. હરે WBC કૃષ્ણ. ને જોઈ શકે, ટી સેલ ને જોઈ શકે છે વિજ્ઞાન. તો હૃદયમાં હરે આત્મા સ્થિત છે, તો આત્માને કેમ નથી જોઈ શકતો? હવે કયો. હરે રમેશ કૃષ્ણ પ્રભુ, પ્રભુ. બોલો બોલો. આ શ્વેતાર સરળ કૃષ્ણ જણાવ્યા મુજબ આપણે એનો શ્રદ્ધા અને વિશ્વાસથી માન્ય રાખીએ છીએ આપણે. નહીં, શ્રદ્ધા વિશ્વાસથી આપણે માન્ય રાખીએ છીએ, બરાબર છે, પણ અહીંયા ઋષિ મુનિએ જે સાઈઝ આપી છે એ શું કામ આપી છે? મારો પ્રશ્ન આ છે. 10,000મો ભાગ ઋષિમુનિ કહેવા માંગે છે, આની પાછળનું એ ઋષિમુનિઓનું કહેવાનું તાત્પર્ય શું છે?
હરે કૃષ્ણ પ્રભુજી, એમની પાસે હા. એટલું જ્ઞાન હતું, ઋષિઓ પાસે વેદોનું જ્ઞાન હતું અને એ રીતની દ્રષ્ટિ હતી કે એ જોઈ શકતા હતા. જ્યારે આપણે આત્મા ક્યાં છે એક્ઝેક્ટ ખબર નથી, વૈજ્ઞાનિકો નથી શોધી શકતા ને કે, અને એ લોકો તો પ્રૂવ પણ નથી કરતા કે આત્મા જેવું કંઈક છે, સ્વીકારવા તૈયાર નથી. ઓકે ઓકે, હરે બરાબર છે. કૃષ્ણ પ્રભુજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ. હાજી બોલો બોલો. હરે કૃષ્ણ વેદોમાં પ્રભુ. એટલે જણાવ્યું કે આત્મા નાનો હોવા છતાં પણ એ એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. હમ તો એ કદાચ એનું કારણ હોઈ શકે કે એ લોકો એના માપ એ પ્રમાણે ગણ્યું હશે. ઓકે બરાબર, બોલો બીજા બોલો. આપણે ભગવાનના અંશ છીએ, તો એક હમ આપણે સૂર્યનો એક્ઝામ્પલ લઈએ કે સૂર્યનો પ્રકાશના કિરણો પડે તો આપણને નાના નાના કણ દેખાય છે. તો આ એ કણનું હા. આપણે માપ સાઈઝ આપણે લઈએ તો એ પ્રમાણમાં આપણે અંશ છીએ, તો ભગવાન કરતા આપણો જે ભાગ આપણે વિસ્તાર કહીએ એ પ્રમાણે આપણે ગણતરી કરીએ વૈજ્ઞાનિક રીતે, તો આપણો હમ 10,000મો ભાગ એવી રીતે થતું હોય કદાચ મે બી. તમે જે કહો છો એને ચિત્તકણ કહેવાય, ચિત્તકણ. હા. બરાબર. પરાશક્તિ ઘરમાં, પ્રભુજી. હા, ઘરમાં બેઠા હોય અને સૂર્યપ્રકાશ બારીમાંથી આવતો હોય, બરાબર, તમે નિરખીને સૂર્યપ્રકાશના કિરણમાં જોવો તો તમને એમાં કેટલા બધા ધૂળના નાના 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 કણો ઉડતા તમને દેખાશે. નિરખીને જોવો તો દેખાશે, પ્રકાશમાં ઉડતા હોય. એ જે કણ છે એ બ્રહ્મ જ્યોતિની અંદર ઉડતા એ કણો સમાન આપણી આત્મા છે, અને ચિત્તકણ કહેવાય. બરાબર, એ બરાબર છે. હવે બીજા કોઈને કઈ કેવું છે? એનીબડી? હરે કોઈને કૃષ્ણ પ્રભુ. મગજની કસરત હજી થોડી કઈ કરવી હોય? હા બોલો બોલો. પ્રભુજી એટલે આપણે કશું જોઈ ના શકીએ, દેટ ડઝન્ટ મીન કે એ વસ્તુ નથી, એને બરાબર છે. અનુભવ કરી શકાય છે. જેમ કે બરાબર. કોવિડ આપણે નતા શકતા, એનું જે તમે કીધું એ પ્રમાણે એનું સ્વરૂપ નતા જોઈ શકતા, અત્યારે કદાચ એ બનશે કે જોઈ શકે. એવી રીતે આપણે નતા જોઈ શકતા, પણ વેદો એ કે જે ભગવાનના શ્વાસોચ્છ્વાસ નીકળેલા છે અને એમાં વર્ણન થયેલું છે, એટલે આપણે એને માનવું રહ્યું. પણ એટલે કહેવાનો અર્થ એ છે કે એનો અનુભવ કરી શકાય છે. જેમ કે માતાજીએ આગળ કીધું કે સૂર્યના કિરણમાંથી નીકળેલું, તો આપણે હલન ચલન કરીએ છીએ, આપણામાં ચેતના હોય છે, અને આપણે એ પણ ખ્યાલ આવે છે કે માણસ ઇવન ઇંગ્લિશમાં પણ કહે છે અહીંયા પણ કે આ પાસ હવે થઈ, તો ગયો ક્યાં? એનું બોડી તો હતું. તો એવી રીતે એને ખ્યાલ આવી શકે છે કે એનામાં ચેતના, તો ખબર પડે છે આપણને, તો એને અનુભવી શકાય છે. અને બરાબર, જવાબ બધાના સાચા જ છે. બરાબર છે. આત્મા છે એ 5 પ્રકારના વાયુમાં તરતો હોય છે. બરાબર છે. એ નથી જોઈ શકાતું. હા, એ પણ બરાબર છે. ઓકે ઓકે, કોઈને કઈ ઉમેરવું છે? એનીબડી? કિંજલ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, એટલે મને નથી ખબર, પણ આપણે જે મહાવિષ્ણુ આવે છે, પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ, અને પછી એના અલગ અલગ અંશ થાય છે, અને આ દરેક આત્મામાં ભગવાનનો અંશ જે આપણા અંદર હોય છે એ પ્રમાણે કઈ આવી શકે? મતલબ આખું મને ખબર નથી, પણ થોડું થોડું એવું મને મે બી હોય શકે. ઓકે, ખૂબ સરસ, થેન્ક યુ. અસિતા માતાજી બોલો. હા પ્રભુજી, એવું લાગે છે કે એ પ્રાણ જે કહીએ છીએ આપણે, શરીરમાં જે પ્રાણ છે એ પ્રાણ તત્વ એ બધા ચેતના અને પ્રાણ એ બધી વસ્તુ એક જ છે. તો એ પ્રાણ તત્વ જે છે એ વાયુથી બનેલું છે, તો એ અંદર બહાર જે ચેતના સ્વરૂપે છે એ નીકળી જાય તો પણ ભલે મિઝરેબલ હોય, પણ ના એવું. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. એક મૂળ પ્રશ્ન મારો એવો હતો કે આમાં જે બાલાગ્ર શતભાગ જે સતતા કલ્પિતસ્ય છે, આ શ્લોકને આપણે સમજીશું કેવી રીતના? બરાબર, કે આમાં જે ઋષિ મુનિ એમ કહે છે કે 10,000 ભાગ વાળના અગ્રભાગના 10,000 ભાગની સાઈઝ આત્માની છે. આને આપણે કેમ સમજીએ ને આપણે કોઈ બીજાને કેવી રીતના સમજાવીએ? કારણ કે તમારી સાથે કોઈ તર્ક કરી શકે છે, સાયન્સ એટલું બધું ડેવલપ છે કે વાળના અગ્રભાગના 10,000 ભાગને જોઈ શકે છે, તો કેમ આત્મા દેખાતી નથી? બરાબર, તમારા બધાના જવાબ સાચા છે. 5 મિનિટનું નાનો એવો આપણે બ્રેક લઈશું. તમે લોકો ફ્રેશ થઈ જાઓ. બરાબર, ઊંઘ આવતી હોય, મોઢું મોઢું ધોઈ નાખો, ફ્રેશ થઈ જાઓ. ચા પાણી નથી પીવાના, દૂધ પી અને પાછા આવી જાઓ. ઓકે, કોઈ કીર્તન લેશે આજે? એનીબડી? એને ચા ના છૂટતો હોય એને તો શું કહી શકીએ આપણે એના માટે? શું કયો છો? કોઈ લે એમ હોય તો ઠીક, નહીં તો 60% ગાઈ લો. બોલો. પ્રભુજી, તમે 2 માંથી એક નક્કી કરી લો, જે લો તે કરી દો. ચાલો ચાલો.
હરે માતાજી લઉં હર જય શ્રી માતાજી તમે લઈ લ્યો. હરે કૃષ્ણ. તમારા ન ચેટ બોક્સમાં એટેન્ડન્સ લિંક મૂકું છું, તમે બધા એટેન્ડન્સ ભરી દેજો. નમસ્તે પ્રભુજીએ મૂકી દીધી હતી. સિંહાય પ્રહલાદાલાદતાઈને હિરણ્યા કશિપુર વૃક્ષ શિલાતંક નખાલયે ઈતો નરસિંહા પરતો નરસિંહા યતો યતો યામિ તતો નરસિંહા બાહિર નરસિંહા હૃદયે નરસિંહા નરસિંહ મધીમ શરણમ પ્રબધે તવ કર કમલ વરે નાખમ અદ્ભુત શૃંગામ દલિત હિરણ્ય કશિપુ તનુબ્રીકમ કેશવદ્રિત નરહરિ રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવદ્રિત નરહરિ રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુ જય શીલા પ્રભુપાદ જય બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. સ્વભક્તિ શ્રીયા માતાજી, તમે પણ શિષ્ટાષ્ટકમ લઈ લો. આપણી જોડે આઈ થિંક પ્રભુજી આવશે ત્યાં સુધી પતી જશે. હરે કૃષ્ણ. એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે. તમે બધાએ મેસેજ તો જોયો હશે ભક્તિ શાસ્ત્રીના ગ્રુપની અંદર, બરાબર? તો ટૂંક સમયમાં આપણે મંદિરનું ઓપનિંગ કરવાનું છે, રાધા ગોવિંદ મંદિરનું, પણ ઘણું બધું ડોનેશન હજી ખૂટે છે. લક્ષ્મી સેવા બરાબર નીડેડ છે, જરૂરી છે. તો જે લોકો પાર્ટિસિપેન્ટ ઈચ્છુક હોય એ લોકો પર્સનલી કોન્ટેક્ટ કરો, મારો કોન્ટેક્ટ કરો, ધર્મેશ પ્રભુનો અથવા અમરીશ પ્રભુનો, બરાબર? જે લોકો સ્વેચ્છાએ કંઈ આપી શકે, બરાબર, તો તમે લોકો પ્રયત્ન કરો મેક્સિમમ, તમારાથી જે કંઈ શક્ય બને એ લક્ષ્મી સેવા તમે કરો, બરાબર? પ્રભુજી આવતા વીક સુધીમાં આપશું તો ચાલશે ને? ચાલશે. બરાબર, તમે મને ખાલી કહી, તમારી પાસે 3 મહિનાનો સમય છે. 3 મહિનામાં તમે ગમે ત્યારે એ લક્ષ્મી સેવા કરી શકો છો. અત્યારે ખાલી તમે અમાઉન્ટ કહી શકો કે આટલી અમાઉન્ટ તમારાથી શક્ય બને એમ છે, બરાબર? તો તમે ટ્રાય કરો. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી, મારાથી 10,000 સુધીની સેવા થશે. મને પર્સનલી એકવાર મેસેજમાં મૂકી દેજો માતાજી. અમે અપેક્ષા રાખીએ છીએ કે 10,000 રૂપિયા જો બધા કરે, અને અમે બધા સિનિયર ડિવોટી છે, અપ ટુ 1 લાખ, 1 લાખ સુધીની સેવા અમે લોકો કરવા માટે ઈચ્છા રાખી રહ્યા છીએ, બરાબર? તો એમ થઈને આપણે 10-1 લાખ રૂપિયા જેવું કન્ટ્રીબ્યુશન કરવાની ઈચ્છા છે. અમે લોકો કરવાના છીએ અપ ટુ 1 લાખ, બરાબર? જેટલા સિનિયર ડિવોટી છે, મતલબ જે પ્રીચિંગ કરી રહ્યા છે, જેની જે કઈ શક્તિ હોય એ પ્રમાણે. અને બીજું કે કમ્પલસરી નથી, એટલે ચિંતાનો વિષય નથી. તમે એઝ ઇટ ઇઝ એજ પ્રમાણે ક્લાસ જોઈન કરી શકો છો અને બધા ક્લાસમાં આવી શકો છો. કોઈ ચિંતાનો વિષય નથી, બરાબર? પણ મારી ફરજ છે કે તમને યાદ દેવડાવું, કારણ કે આવો બધો મોકો આપને વારંવાર મળતો હોતો નથી. હરે કૃષ્ણ. હાજી, હરે કૃષ્ણ. 5,000 હું આપીશ પ્રભુ. યસ પ્રભુ, કઈ વાંધો. મેં પર્સનલી એકવાર મેસેજ નામ અને એમાઉન્ટ નો એક મેસેજ મને પર્સનલી બધાએ મૂકી દેવો. ઓકે, યસ. અને બીજું મારે એનાઉન્સ કરવાનું હતું કે ખાસ તો જે લોકોને થોડું ઘણું આવડે છે બોલતા, હવે તમે ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપન્ટ છો, તો તમે બધા ક્લાસ લઈ શકો એમ છો લેવલ 1 ના, બરાબર? લાઈક કૃપાલી લાડવા માતાજી, દર્શના માતાજી, કિંજલ કોલી માતાજી,
બરાબર. ઘણા બધા ઓલરેડી લે છે, અને જે નથી લેતા એને તમે જૂના ક્લાસ સાંભળીને નોટ બનાવી લો. નેહલ માતાજી, બરાબર, પછી વિક્રમી પ્રભુ, હેમાંગી માતાજી. જેનું નામ નથી બોલ્યું એનો મતલબ એવો નથી કે એને નથી લેવાના. જય કિશોરી માતાજી, મોના માતાજી, વિડીયો ઘણાના ઓફ છે. ઓકે, તો જે લોકોને ઈચ્છા હોય એ લોકો જરૂરથી મારો પર્સનલી કોન્ટેક્ટ કરો. કે આવતી જે 45મી બેચ છે, તમને એક આખી બેચ નો સમય મળે છે 44મો. એમાં તમે નોટ બનાવી લો 44મી બેચ, બરાબર, અને 45ની બેચમાં તમે આવો. તમે તમારો એક અનુકૂળ વાળો ટાઈમ કહો, બરાબર, તમે જોઈન કરી દો. તમારા ક્લાસમાં ભલે 2 પાર્ટિસિપન્ટ આવે, હું એમ કહું છું, ભલે એક પાર્ટિસિપન્ટ, એક તમે ને એક કોર્સ, ભલે ખાલી 3 વ્યક્તિ હોય. સૌથી મોટો ફાયદો એ છે કે તમને પ્રેક્ટિસ થશે. અને હું તો કહું, તમારા ક્લાસમાં શરૂઆતમાં ઓછા પાર્ટિસિપન્ટ હોય એટલું વધારે તમારા માટે, તમને કોન્ફિડન્ટ વધારે રહેશે. કોઈ પ્રશ્ન પૂછવા વાળું બહુ નહીં હોય તો બહુ ચિંતા નહીં થાય. ધીમે ધીમે પાર્ટિસિપન્ટ વધશે, તમારું કોન્ફિડન્ટ વધશે, તમને પ્રેક્ટિસ પડશે, બરાબર. તો એવો કોઈક ટાઈમ તમે નક્કી કરો, તમે મને કહો. અથવા તમે મને એવું કહો કે 2 ચેપ્ટર, 3 ચેપ્ટર, 4 ચેપ્ટર, 5 ચેપ્ટર તમે પ્રિપેરેશન કરો, બરાબર, એ મને કહો. તો એવી રીતના પણ તમે બધા આગળ આવો લેવલ 1 ના ટીચર તરીકે, જેથી આગળની સેવાઓ છે એ આગળ કેરી ફોરવર્ડ થાય, બરાબર ને. પછી જે લેવલ 1 હોય એને 2 આપીએ, 2 વાળાને 3 આપીએ. ભક્તિ શાસ્ત્રી કરવા માટે પણ ઘણા બધા ટીચર જોઈએ છે. આપણી પાસે લેવલ 1 ના જેટલા ટીચર નથી, તો ભક્તિ શાસ્ત્રી કરવા માટે આપણે બહુ ટીચરોની ખોટ છે અત્યારે, બરાબર. ભક્તિ શાસ્ત્રીના ટીચર તરીકે તમે લોકો આગળ આવો અને મને પર્સનલી મેસેજ કરો. જે લોકો ઈચ્છુક હોય, હું ગાઈડ કરીશ તમને પર્સનલી, ચિંતા નહીં કરો, ક્લાસ લેવા માટે, બરાબર. એટલે શું બોલવું તમને એવું લાગે તો હું ગાઈડ કરીશ તમને. બાકી આપણા બધા ટીચર્સના જૂના વિડીયો તો તમારી પાસે છે જ. ઓકે, અને ક્વેશ્ચન આન્સર માટે પણ તમને એવું લાગે કે કોઈ પ્રશ્ન પૂછે તો અમે કેમ જવાબ આપીએ, તો તમે એવું પણ કહી શકો કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આવતીકાલે આપણે ચર્ચા કરીશું, બરાબર. પછી તમે કોઈને પૂછી લો, ધર્મેશ પ્રભુને પૂછી લો, મને પૂછી લો પ્રશ્ન, બરાબર. તમે જાણી લો અને નેક્સ્ટ ડે તમે આન્સર કરો, બરાબર. જેને પ્રશ્ન પૂછ્યો હોય શરૂઆતમાં આ રીતના કરો, પછી તમને એ બધા પ્રશ્ન રિવાઇન્ડ થશે, તમને પોતાનો જવાબ આવડી જશે, પછી જરૂર નહીં પડે. મોટા ભાગે ટેન્શન આ હોય કે ક્લાસ લઈએ, કોઈ પ્રશ્ન પૂછે શું જવાબ આપશું, કારણ કે આપણને તો બહુ શાસ્ત્રના રેફરન્સ ના તો આવડતું ન હોય, કેમ જવાબ આપશું. તો આ રીતના પણ થઈ શકે, બરાબર. તો જરૂરથી તમે લોકો આગળ આવો. હેમાંગી માતાજી, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. 2 વખત યુથ બેચ હું લીધી હતી, સાંજનો 5 વાગ્યાનો ટાઈમ અનુકૂળ હતો, પણ આ વખતે કેન્સલ રહી છે. અને તમે કીધું પહેલી બેચ દિવાળી હતી એટલે બહુ ઓછા હતા, પણ તૈયારી બહુ સારી થઈ હતી. અને સેકન્ડ ટાઈમે તો આખા અબુધાબીના લેડીઝ હતા, બધાનું ગ્રુપ બની ગયું હતું, એટલે સેકન્ડ ટાઈમ તો ઘણો સારો અનુભવ હતો. ખૂબ તમે એકવાર ક્લાસ લેશો ને, તમારું કોન્ફિડન્સ વધી જશે, બરાબર. અને જલ્દી યાદ રહેશે, કારણ કે તમે જયારે બીજાને સમજાવો ને એના માટે તમારે ખૂબ સારી તૈયારી કરવી પડે. તમારે એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરવા પડશે, બરાબર. એટલે પ્લીઝ તમે લોકો આગળ આવો. તો આપણે ચર્ચા કરતા હતા આત્માના સાઇઝ વાળા ટોપિકમાં, થોડુંક બ્રેનની એક્સરસાઇઝ આપણે બધા સાથે મળીને કરી. પણ એક જ મિનિટ. યસ, તો આત્માની જે સાઇઝ વાળો જે ખરેખર જે ઉપનિષદમાં આપેલો જે શ્લોક છે ને, બાલાગ્રસ્ત ભાગસ્ય છે તથા કલ્પિતસ્ય છે, એ એકચ્યુઅલી એ શ્લોક એવું કહેવા માંગે છે કે પેલું તો આત્મા છે એ નિરાકાર નથી, એનો એક આકાર છે. કારણ કે આકાર છે એટલે આપણને સાઇઝ આપેલી છે, બરાબર. એનું એક આકાર છે, બરાબર. અને બીજું એ એવું કહેવા માંગે છે કે આત્માની સાઇઝ ખૂબ નાની છે, ખૂબ જ નાની સાઇઝ છે, કે જેને આપણી ભૌતિક દ્રષ્ટિ દ્વારા જોવી ખૂબ અઘરી છે. આ શ્લોક એવું સમજાવવા માંગે છે. એવું નથી કે પર્ટિક્યુલર કે ભાઈ એ કીધું કે 10,000માં ભાગની એટલે એ જ સાઇઝ. કહેવાનો મતલબ એ છે કે આત્માની સાઇઝ બહુ નાની છે. અને બીજું આચાર્ય સમજાવે છે કે નિરાકાર નથી, એનો એક આકાર છે, એટલે અમે આકાર આપી રહ્યા છીએ. અને એ લોકો પાસે જે દ્રષ્ટિ હતી આધ્યાત્મિક દ્રષ્ટિ હતી, એટલે એ લોકો જોઈ પણ શકે, બરાબર. આપણે શું કામ નથી જોઈ શકતા? તો કે આત્મા છે આધ્યાત્મિક છે, બરાબર. અને આપણે જેનાથી માપીએ એ મેઝરમેન્ટ કયું છે, બરાબર. તમે ધારો કે સેન્ટીમીટર માપો કે માપો, એ બધું જે સ્કેલ મેપિંગ છે એ કયું છે? ભૌતિક છે. તો ભૌતિક સ્કેલ મેપિંગ સિસ્ટમ દ્વારા આધ્યાત્મિક વસ્તુઓનું માપ નીકળી શકે
નહીં. વાળના અગ્રભાગનો 10,000મો ભાગ કરો ને, એ પણ આમ જો તો ભૌતિક સ્કેલ બરાબર ભૌતિક જ થયું મેપિંગ એનું. બીજું તમે એ પણ અહીંયા માર્ક કર્યું છે કે વાળના અગ્રભાગ તો કયો, પણ કોનો વાળની વાત થઈ છે એ ક્યાં લખ્યું છે? માણસના વાળની વાત થઈ છે, ભેંસના વાળની વાત થઈ છે, ગધેડાના વાળની વાત થઈ છે, સતયુગના માણસની વાત થઈ છે, હાથીના વાળની વાત થઈ છે. કારણ કે થિકનેસ જુદી જુદી છે ને. હાથીનો વાળ આપણો વાળની થિકનેસ તો જુદી જુદી. અહીં કેવું લખ્યું છે માણસના જ વાળની વાત છે. એટલે મતલબ ઋષિ મુનિઓનો જે કહેવાનો મતલબ એક્ઝેક્ટલી એવો છે કે નાની સાઈઝ છે, ભૌતિક દ્રષ્ટિથી જોઈ શકાશે નહીં, આ કહેવા માંગે. કારણ કે એ જ ઉપનિષદની અંદર બીજો એક એવો શ્લોક છે જેમાં પરમાત્માની સાઈઝ અંગૂઠા જેટલી બતાવેલી છે, અંગૂઠા જેટલી. બરાબર. એને બે રીતના આચાર્યો સમજાવે છે. એક તો આ અંગૂઠા જેવડી સાઈઝ, અને બીજું તો આ અંગૂઠાથી લઈને આ પેલી આંગળી વચ્ચેની આ જે સાઈઝ રહી ને, આટલી સાઈઝ પરમાત્માની સાઈઝ છે. આવી રીતના પણ સમજાયું છે. હવે આ બે શ્લોક એક જ ઉપનિષદમાં આપવાનું કારણ જે ઋષિમુનિઓનું એ છે, આચાર્યોનું, કે જો આત્માની સાઈઝ તો કે વાળના અગ્રભાગના 10,000મો ભાગ, પરમાત્માની સાઈઝ અંગૂઠા જેવડી, મતલબ બે ની સાઈઝ એક નથી. બીજું, બે નિરાકાર નથી, કારણ કે બે ની સાઈઝ આપી છે એટલે બે આકાર છે, બે સાકાર છે. અને બીજું, બે ની સાઈઝ જુદી જુદી છે એટલે આત્મા ને પરમાત્મા બે એક છે નહીં. જો એક હોત તો સાઈઝ બે ની એક જ આપી દીધી હોત કે ભાઈ બાલાગ્ર સતભાગસ્ય, આત્માની સાઈઝ પણ એ, પરમાત્માની સાઈઝ પણ એ, બે એક હોય. એટલે કોઈ એમ કે આત્મા છે પરમાત્મામાં ભળી ગયા, અથવા આત્મા છે પરમાત્મા બની જાય, ભગવાન બની જાય, તો ઉપનિષદના આ શ્લોકો પ્રમાણ છે કે કોઈ દિવસ એવું ના બને કે આત્મા પરમાત્મા બની શકે. કારણ કે ઉપનિષદ એવું કે છે કે બેની સાઈઝ જ જુદી જુદી છે, બેનું અસ્તિત્વ જ જુદું જુદું છે. બરાબર. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. શાસ્ત્ર વાંચવાની આ પદ્ધતિ છે. હું તમને સમજાવતો હતો કે આ એકચ્યુઅલી શાસ્ત્ર વાંચવાની આ પદ્ધતિ છે. ગુરુ શરણ જાય તો આપણે ધીમે ધીમે આપણને આચાર્યને સાંભળો તો ખબર પડે. બીજું, આત્મા ક્યાં રહે છે એ પણ બતાવેલું છે એ જ ઉપનિષદમાં. ક્યાં રહે છે? હૃદયમાં. હૃદયમાં રહે છે. બરાબર. તો 5 પ્રકારના જે વાયુ છે, પ્રાણવાયુ, અપાન વાયુ, સમાન વાયુ, વ્યાન વાયુ, ઉદાન વાયુ. બ્રાહ્મણો જયારે ભગવાનને ભોગ અર્પણ કરે ત્યારે બોલતા ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. એ 5 પ્રકારના વાયુની વચ્ચે આત્મા તરતો હોય. હવે એ આત્મા વાયુને ખેંચે અને જયારે 5 પ્રકારના વાયુનું બળ સમાન થઈ જાય, સમાન થઈ જાય ને, ધારો કે આ જે પેન છે, એક વ્યક્તિ આ બાજુથી ખેંચે ને એક વ્યક્તિ આ બાજુથી ખેંચે, પણ બેયનું બળ સેમ હોય તો એ પેન ત્યાં ત્યાં રહે, આ બાજુ પણ ના જાય ને આ બાજુ પણ ના જાય. એવી રીતના આત્માની ફરતે 5 વાયુ જયારે આત્માને ખેંચે ને બળ સમાન થાય, આત્મા ત્યાં સ્થિત થાય, આત્મા એ જગ્યાએ સ્થિત થાય. તો અહીંયા જે હૃદય કહેવાનો મતલબ જે છે, હૃદય એ કયું હૃદયની વાત છે? જેમાં ટ્રાન્સપ્લાન્ટ થાય, જેમાં બાયપાસ થાય, જેમાં હાર્ટ એટેક આવે, હુમલા આવે, એ હૃદયની વાત છે. જો એ હૃદયમાં હોત તો હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થાય તો આત્મા નો ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય. આની આત્મા ઓલામાં, ઓલાની આત્મા આમાં, આવું થઈ જાય કે નહીં? પણ અહીંયા એ વાત નથી. અહીંયા એ સૂક્ષ્મ હૃદયની વાત છે. હૃદયનું કામ શું છે? પમ્પિંગ કરવાનું, બ્લડ ને આખા શરીરમાં પહોંચાડવાનું. અચ્છા, તો વૃક્ષની અંદર હૃદય હોય કે નહીં? જોયું છે વૃક્ષમાં હૃદય? કોઈ દિવસ આજ સુધી કોઈ વૃક્ષનું જે કટ સેક્શન લઈ ને કોઈ એમ કહ્યું કે વૃક્ષની અંદર હાર્ટ છે, એમાં 4 વાલ છે અને એ બરાબર બધો ફ્લો ઉપર પહોંચાડે છે? તો થાય તો એમાંય છે, આપણા જેવી પ્રોસેસ તો એમાંય થાય છે. એમાંય નીચે મૂળિયામાંથી બધા જે કે પાચક રસો ને બધું લે છે, ઉપર જાય છે, પાંદડે પાંદડે પહોંચે છે. તો એમાં કઈ સિસ્ટમ કામ કરે છે? અહીંયા તો હાર્ટ છે, દેખાય છે તમને, પમ્પિંગ થાય છે, બીટિંગ થાય છે. ઓલામાં તો બીટિંગ પણ નથી થતું, ધબકારા પણ નથી આવતા, છતાં પણ એમાં બધી જગ્યાએ પહોંચે. તો એ કયું છે? એનું નામ સૂક્ષ્મ હૃદય. બરાબર. એટલે આવા કેટલાય જીવો છે કે જેમાં હૃદય તમે જોઈ શકતા નથી, તમને ખ્યાલ નથી આવતો. નાના નાના અમુક જીવો હોય, ધારો કે અળસિયા જેવા જીવો હોય, કીડી મકોડા જેવા જીવો હોય, જેમાં આપણા જેવું હૃદય ન હોય, જેમાં 4 ચેમ્બર હોય, બરાબર, પમ્પિંગ કરે, એવું ન હોય, છતાં પણ એમાં સર્ક્યુલેશન તો થાય, પમ્પિંગ તો થાય. બરાબર. એ જે હૃદય છે એ સૂક્ષ્મ હૃદય. બરાબર. અને એ સૂક્ષ્મ હૃદય છે એ આ ભૌતિક હૃદયને પાવર સપ્લાય પૂરો પાડે છે, અને એટલા માટે આ હૃદય છે ધબકે છે. બરાબર. વૈજ્ઞાનિકો આત્મામાં માનતા નથી. બરાબર. પણ એ આત્મા છે એ જ મેઇન પાવર સ્ટેશન છે. બરાબર. તો એ પાવર સ્ટેશન શિલ પ્રભુપાદના તાત્પર્યના છેલ્લા જે પેરેગ્રાફ છે
ત્યાં મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ પણ પ્રભુપાદ વાત કરે છે કે આ હૃદયમાં પાવર આવે ક્યાંથી. મેડિકલ સાયન્સ જે વિચારે છે ને નામ પણ આપ્યું, કૃપાલી માતાજી ડોક્ટર છે, એમને ખબર હશે. એવી નોડ છે, સાઇનો એટ્રિયલ નોડ, એવી નોડ, એસએ નોડ, અને હાર્ટમાં જે છેલ્લા ફાઈબર્સ આવે એને પર્કિન જે ફાઈબર્સ કહેવાય. બરાબર, કે ભાઈ એનો પાવર સપ્લાય છે, સોર્સ છે. બરાબર, પણ એ વૈજ્ઞાનિકો એ નથી સમજી શકતા કે ત્યાં પાવર આવ્યો ક્યાંથી. એવી નોડમાં, એસએ નોડમાં પાવર સપ્લાય આવે ક્યાંથી કે જેથી હાર્ટ બીટિંગ કરે. એ લોકો આ સમજી શકતા નથી. એ છે હૃદય, એ સૂક્ષ્મ હૃદય, જ્યાં આત્માનું સ્થાન છે. અને એ જે આત્મા જ્યાં તરે છે, 5 વાયુનું સમતોલન હોય ત્યાં આત્મા તરે છે. અને જે મોટા મોટા યોગીઓ હોય ને, હિમાલયમાં બેઠા હોય, એ જે પ્રાણાયામ કરે, બરાબર, એના દ્વારા એ 5 વાયુને કંટ્રોલ કરે. અને 5 વાયુને કંટ્રોલ કરીને એમાંથી એ આત્માને એક સ્થાનમાંથી બીજા સ્થાન ઉપર લઈ જઈ શકે છે. એટલે ત્યાં હિમાલયમાં બેઠા બેઠા પણ બીજા ગ્રહમાં જઈ શકે છે. બીજાના શરીરમાં પરકાયા પ્રવેશ નામની જે સિદ્ધિ પ્રાપ્ત કરીને બીજાના શરીરમાં પણ પ્રવેશ કરીને આટો મારીને પણ પાછા આવી શકે. 5 વાયુને બેલેન્સ કરે, કંટ્રોલ કરે, આત્માને ત્યાંથી મુક્ત કરે, ટ્રાવેલ કરાવીને પાછી આત્માને લઈ આવીને ત્યાં મૂકી શકે છે. આટલી મોટી, બહુ અઘરું છે. 5 વાયુ, પેલા તો આપણે 5 વાયુના નામ જ ના આવડતા હોય, કંટ્રોલ કરવાની વાત તો બહુ દૂર છે. 5 વાયુને કંટ્રોલ અષ્ટાંગ યોગની પદ્ધતિ છે. બરાબર, તો જેના 5 વાયુ શુદ્ધ થાય એ ભાવબંધન માંથી મુક્ત થાય. તો આ 5 વાયુ જે પ્રાણ છે એને શુદ્ધ કરવાની પદ્ધતિ શું? તો કે એક તો અષ્ટાંગ યોગ, જે આપણે 6ઠા અધ્યાયમાં ભણશું. બીજું તો કે ભક્તિ યોગ. વૈષ્ણવો છે અષ્ટાંગ યોગને ફોલો કરતા નથી, વૈષ્ણવો છે ભક્તિ યોગને ફોલો કરે છે. બરાબર, તો આ વસ્તુ છે કે આત્મા ક્યાં રહે છે. અત્યારે ડોક્ટરો છે એ રિસર્ચ ઘણું બધું કરે છે કે એવું શું તત્વ શરીરમાંથી નીકળી ગયું કે મૃત્યુ થઈ ગયું. જો એ વસ્તુ નીકળી ગઈ, મૃત્યુ થઈ ગયું, એને પકડીને લેબમાં બનાવી દે તો આપણે કોકને પાછા જીવિત કરી શકીએ છીએ. બરાબર, ને સાયન્ટિસ્ટોને તમે પૂછો તો એમ કે હા અમે એના ઉપર રિસર્ચ કરીએ છીએ. તમને ખબર છે કે ફોરેનમાં એક એવી સંસ્થા ચાલે છે કે તમે જીવતા જીવત તમારી બધી જે સંપત્તિ અમારા જે ટ્રસ્ટમાં જમા કરાવી દો. કોઈ વ્યક્તિને ખબર પડે કે મારું મૃત્યુ નજીક છે તો તમારી બધી સંપત્તિ અમારા ટ્રસ્ટમાં જમા કરાવી દો. અને અમારું વિજ્ઞાન, સાયન્સ એટલું બધું રિસર્ચ કરી રહ્યું છે કે આવતા સમયમાં તમે જયારે મૃત્યુ પામશો, તમારી ડેડ બોડીને અમે પ્રિઝર્વ કરશું અને એ ડેડ બોડીમાં પાછા પ્રાણ પૂરશું ને તમને પાછા જીવતા કરી દઈશું. તો પાછા જીવતા થાવ તો સંપત્તિની જરૂર પડશે ને, ત્યારે અમે તમને પાછી સંપત્તિ આપશું. બોલો, અને માણસો એ ટ્રસ્ટમાં સંપત્તિ જમા કરાવવા ઘણા બધા, તમને ન ખબર હોય તો કહું, ગૂગલ કરીને જોજો. માણસો એમાં એ સંપત્તિ જમા કરાવે છે. માણસોને એવો વિશ્વાસ છે કે ક્યાંકથી લઈને આત્મા પૂરશે. બોલો, તો આ વાત છે. એટલે વૈજ્ઞાનિકો વાતો કરે છે. બરાબર, વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે આત્મા નીકળ્યા પછી, જો આત્મા કોઈ એમ કે આત્મા નીકળી ગઈ પછી ચેતના નથી, તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. આંખ, તમને ખબર છે 4 કલાક સુધી આંખ છે એ જીવિત રહે છે, એ બીજાને ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. તો વૈજ્ઞાનિકો વિચારે છે કે આવું કેમ થાય છે. એની પાછળ એક આખું સાયન્સ, એક જવાબ છે. એની પાછળ એક ઉપનિષદમાં એનો આન્સર છે કે આત્મા જે છે નીકળી જાય તો એની પાછળ એની જે ઉર્જા છે એ ઉર્જા આપેલી હોય છે અને ઉર્જા એમાં રહે છે બોડીમાં અમુક સમય. જે અલગ અલગ અંગોમાં અમુક સમય સુધી ઉર્જા રહે. સાદું ઉદાહરણ તમને આપું, કોઈ વ્યક્તિ કાર ચલાવતો હોય, કાર ડ્રાઈવ કરતો હોય, બરાબર, કાર લઈને જતો હોય 80 ની સ્પીડમાં, અચાનક જ એ વ્યક્તિ દરવાજો ખોલી અને કારમાંથી કૂદી જાય તો કાર ઊભી રહી જાય કે કાર ચાલે? કાર ચાલે, કાર ચાલે, બરાબર, ગણેશ સુધી ચાલે. સેમ વસ્તુ છે કે શરીરમાંથી આત્મા નીકળ્યા પછી પણ શરીરના અમુક અંગો છે એમાં ઉર્જા રહે છે. બરાબર, એટલે આ જે ડોક્ટરો એવું માનતા હોય છે એટલે આત્મા જેવું કઈ નથી, કે અચેતન થઈ ગયું પછી પણ અમુક અંગોમાં તો ઉર્જા રહે છે. એટલે આ કઈ કેમિકલ નો લોચો થયો છે, અમુકમાં કેમિકલ ઓછું થયું, અમુકમાં કેમિકલ હજી છે, એવું માને છે કેમિકલ. ઓકે, એટલે આ વસ્તુ છે કે આત્મા દ્વારા જે અપાયેલી જે ઉર્જા હોય એ ઉર્જા દ્વારા અમુક જે અંગ છે એમાં હજી જોવા મળે છે. ઓકે, હરે કૃષ્ણ. ફેન બંધ કર્યા તો થોડી વાર ચાલે છે ને, એ રીતે ચાલે. હા, ઘણા બધા, યસ, એક્ઝેક્ટ ઉદાહરણ ઘણા બધા છે. થેન્ક યુ. તો બીજું, નાસ્તે વિદ્યતે ભાવો, આગળ કહ્યું હતું કે શરીર, આત્માની વાત તો થઈ ગઈ, બરાબર.
પણ શરીરનું કોઈ સ્થાયિત્વ નથી. એ આપણે 16મા શ્લોકમાં જોયું. બરાબર. નાશ તો વિદ્યતે ભાવ. એ આ 18મા શ્લોકમાં ભગવાન કહે છે કે અવિનાશી અમાપ સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે. ત્યાં કીધું એમ. ભગવાન અર્જુન કે છે કે અર્જુન તું તારા સગાના નહીં મારે તને શું લાગે? અમર થઈ જવાના છે. અમર નહીં, મરી જ જવાના છે. આત્માને કોઈ મારી શકતું નથી. શરીરને તું બચાવી શકવાનું નહીં. તો પછી યુદ્ધ કરને ભાઈ. યુદ્ધ નહીં કરે તો શું લાગે છે? આ બધાને વૃદ્ધ શરીર એનું થઈ ગયું છે. શરીર છોડવું નહીં પડે? છોડવું જ પડશે. તો બંને દ્રષ્ટિકોણથી વિલાપનું કોઈ કારણ નથી. આત્માને મારી શકાતો નથી અને ભૌતિક શરીરને લાંબા સમય સુધી સાચવી શકાતું નથી. શીલ પ્રભુપાદજીનું સ્ટેટમેન્ટ છે 18મા શ્લોકના તાત્પર્યમાં. બરાબર. કે એને કાયમ સુરક્ષિત કરી શકાતું નથી. તો જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. આત્મા મરતી જ નથી તો આત્માને મારવા માટે કોણ પ્રેરણા આપી શકે? અથવા તો કોણ આત્માને મારી શકે? બરાબર. ઘણા બધા આ શ્લોકનો રેફરન્સ લઈ બરાબર અને એવું વિચારે કે ના ના આપણે ગમે એને મારી શકીએ. ભાઈ ભગવાને કીધું છે આત્મા તો મરતી છે નહીં, તો પછી માંસાહાર કરો, બરાબર, ગમે તેમ કરો. આત્મા ક્યાં મરે છે? મારી નાખો. ખાલી શરીર મર્યું છે, આત્મા ક્યાં મરી છે? ગમે એની હત્યા કરો. એનો અહીંયા જે આવી હિંસાને ભગવાન બિલકુલ પ્રોત્સાહન આપતા નથી. એકચ્યુઅલી ભગવાન છે ધર્મની સ્થાપના કરવા માટે અર્જુનને પોતાનું ક્ષત્રિય ધર્મ યાદ દેવડાવી રહ્યા છે, જે આપણે વર્ણાશ્રમ ધર્મમાં ભણ્યા હતા. બરાબર. એટલે એ અનુસંધાને ભગવાન એમ કહે છે કે જે અજ્ઞાની એટલા માટે કહે છે. એનો મતલબ એવો નથી કે અંધાધૂન ગમે ત્યાં હત્યા કરીએ. અને પછી આત્માના ગુણ 20મા શ્લોકની અંદર ભગવાન કહે છે ન જાય તેન્દ્રિય તેવા કદાચિન નાયમ ભૂતવા ભવિતા વાના ભૂય અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. આત્માનો કોઈ વખતે જન્મ નથી. પ્રભુપાદ તાત્પર્યની અંદર 6 પ્રકારના રૂપાંતરો સમજાવે છે. કોઈ પણ શરીર હોય એમાં 6 પ્રકારના રૂપાંતર આવે. જન્મ થાય, વિકાસ થાય, સ્થિર રહે, બાય પ્રોડક્ટ એની ઉત્પન્ન થાય, બરાબર, અને પછી ક્ષય થાય અને છેલ્લે લય થાય, મૃત્યુ થાય. કોઈ પણ શરીરમાં 6 પ્રકારના રૂપાંતરો હંમેશા આવે છે. બરાબર. ભગવાન એ સમજાવે છે આત્મા માટે કોઈ જન્મ નથી, મૃત્યુ પણ નથી. ક્યારે જન્મ્યો હતો નહીં, જન્મ લેશે પણ નહીં, જન્મવાનો પણ છે નહીં. અજન્મા છે, સનાતન છે, ચિરસ્થાયી છે, પુરાતન છે. શરીર હણાય પણ આત્મા ક્યારે હણાતો નથી. તાત્પર્યમાં શીલ પ્રભુપાદજી કઠોપનિષદનો સેમ આવો શ્લોક છે મૂકે છે ન જાય તેન્દ્રિય તેવા કદાચ. બરાબર. તો આત્માના 2 પ્રકાર વિશે પણ પ્રભુપાદ સમજાવે છે, અણુ અને વિભુ. જેમાં ભગવાન જેમાં પ્રભુપાદ આત્મા અને પરમાત્માનો તફાવત સમજાવે છે, જે આપણે આગળના શ્લોકમાં બાલાગ્રસ્ત ભાગસ્ય સતતા કલ્પિતસ્ય છે શ્લોકના અનુસંધાનમાં મેં તમને કહ્યું કે એમાં એ જ ઉપનિષદની અંદર 2 શ્લોક છે. બરાબર. એમાં એક આત્માની સાઈઝ, એક પરમાત્માની સાઈઝ, 2 જુદી જુદી આપેલી છે. સેમ વસ્તુ પ્રભુપાદ છે એ ત્યાં આપણને સમજાવી રહ્યા છે. ઓકે. આગળના શ્લોકની અંદર હે પાર્થ આત્મા અવિનાશી છે. જે ભગવાન આત્માના ગુણ કહે છે. અવિનાશી છે, સનાતન છે, અજન્મા છે, અવિકારી છે. આવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતના હણી શકે અથવા હણાવી શકે? તમને એવું લાગે કે આ રિપીટેશન થાય છે. આગળ તો આવ્યું સનાતન છે, પુરાતન છે, અજન્મા છે, બરાબર. આગળ પણ આવ્યું, અહીંયા ફરીથી આવે, હજી આગળ પણ આવશે. તમને એવું લાગશે કે આ કેમ વારંવાર રિપીટ થાય છે? તો અહીંયા રિપીટેશન નું કારણ 2 છે. પેલું કારણ એ છે કે આ બહુ મહત્વપૂર્ણ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ભગવાન રિપીટેશન કરાવે છે. અને બીજું, ભગવાન આપણને સારી રીતના સમજાવવા માંગે છે, એટલા માટે રિપીટેશન છે. રિપીટેશનના મુખ્ય 2 કારણ છે. તમારે પણ કોકને કંઈક સમજાવવું હોય તો આપણે રિપીટ કરીએ ને. કોઈ નાનું છોકરું હોય, મતલબ 8-10 વર્ષનો છોકરો હોય ને બહાર તમે મોકલતા હોય કઈ વસ્તુ લેવા માટે, તમે 3 વાર કહો. લખવું હોય તો લખી લેજે ભાઈ, આટલા કિલો ખાંડ લેવાની છે, આટલા કિલો આ લેવાનું છે, આ લેવાનું છે, આ લેવાનું છે. 3 વખત આપણે એને કહીએ, બરાબર સમજી જાય. એમ ભગવાન કૃષ્ણ આપણને બધાને, આપણે બધા એના બાળકો છીએ, તો આપણા પરમપિતા આપણને આ કન્સેપ્ટ બહુ ક્લિયર કરાવવા માંગે છે કે જેથી આપણે ઊંડે સુધી ઉતરી જાય કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. કારણ કે જ્યાં સુધી આ નહીં સમજાય ને ત્યાં સુધી આપણે ભગવદ્ ગીતામાં આગળ વધી નથી શકવાના, આધ્યાત્મિક જીવનમાં આગળ વધી શકવાના નથી. એટલા માટે આયા
ઘણી જગ્યાએ રિવિઝન થાય છે, વારંવાર રિવિઝન થાય છે, બરાબર. અને આજે 2.21 આ શ્લોકનું તાત્પર્ય આપણે વાંચ્યું હતું, તમને ખબર હોય તો આગળ એક સેશનમાં, જ્યાં એક ટોપિક આવ્યો હતો હિંસાની પણ એક ઉપયોગિતા છે, બરાબર. તો ત્યારે આપણે વાંચ્યું હતું, તમે બધા વાંચ્યું હતું, અને આ ટોપિક ઉપર તમે બધા ઘણા બધા ચર્ચાઓ કરી હતી, તમે બધા ઉદાહરણ પણ આપ્યા હતા કે હિંસાની ક્યાં ઉપયોગિતા છે, બરાબર. ન્યાયાધીશનું ઉદાહરણ તમે આપ્યું હતું, જે પ્રભુપાદે આપ્યું તાત્પર્યમાં, સર્જનનું ઉદાહરણ આપ્યું હતું, બરાબર. હિંસા જરૂરી છે. માતા પિતા બાળકને દંડ આપે છે, આર્મી, પોલીસ, બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ ચાલતો નથી. બૌદ્ધ ધર્મમાં બરાબર અહિંસા પરમો ધર્મ આવી રીતના એ લોકો માનતા હોય, પણ આપણે વૈષ્ણવ છીએ, આપણે એવું નથી માનતા. વૈષ્ણવ શું કે કૃષ્ણ પ્રેમ પરમો ધર્મ છે, અહિંસા પરમ ધર્મ નથી. કૃષ્ણ પ્રેમ છે એ પરમ ધર્મ છે, અને જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થઈ જાય એનામાં બાકીના સારા ગુણ એની મેળે આવે, એને કઈ અલગ અલગ ગુણોની કઈ ડેવલપ કરવાની જરૂર નથી, એનામાં બધા દૈવી ગુણો મેળે આવે, બરાબર. તો એક વખત પ્રભુપાદ લેક્ચરમાં સરસ ઉદાહરણ આપે છે કે દરેક વસ્તુની એક ઉપયોગિતા હોય છે. હિંસા કઈ નકામી વસ્તુ નથી, જ્યાં એની ઉપયોગિતા છે ત્યાં છે. પ્રભુપાદ ઉદાહરણ આપે છે કે એક વ્યક્તિ બહુ ગરીબ હતો, બહુ ગરીબ, બિલકુલ પૈસા નહીં, બરાબર, અને બીજું કઈ આવડે નહીં, પૈસા કમાવાનું કોઈ સાધન નહીં, બરાબર. એક વ્યક્તિ એ જંગલમાં જતો હતો એક દિવસ, તો એને ઓલું સુકાઈ ગયેલું પમ્પકિન એટલે ઓલું કદ્દુ એટલે કોળું ને, કોળું જ કહેવાય ને, આટલું મોટું ગોળ હોય છે, સુકાઈ ગયેલું. હા, તો સુકાઈ ગયેલું મળ્યું, એને લઈ લીધું. આગળ ગયો તો એક નાની વાંસની લાકડી મળી, તો લાકડી લઈ લીધી. થોડોક આગળ ગયો તો એને દોરો મળ્યો, ધાગા, થ્રેડ, બરાબર, એને લઈ લીધો. અને ત્રણેય વસ્તુ એને ભેગું કરીને એક ઓલું વાજિંત્ર બનાવ્યું. તમને ખબર છે ને કે વગાડવાનું એમાંથી બને, કોળું હોય, એક લાકડી હોય, અને એમાં થ્રેડ હોય, બરાબર. પછી એમાં વગાડી શકાય. એને એમાંથી વગાડવાનું બનાવ્યું, અને એને વગાડીને એમાંથી એને પૈસા ઘણા બધા કમાયા. પ્રભુપાદ સમજાવવા માંગે છે કે બધી વસ્તુની એક ઉપયોગિતા છે, બધી વસ્તુની એક ઉપયોગિતા છે. ડિપેન્ડ એ કરે કે વ્યક્તિ કઈ રીતના એને સમજે છે, બરાબર. હિંસા છે એ ક્યાંય ના થવી જોઈએ તો શક્ય નથી ને, કોઈ વ્યક્તિ જીવી જ ના શકે. આના ઉપર આપણે બહુ ડિટેલમાં ચર્ચા થઈ છે, હું બહુ ડિટેલમાં અત્યારે જતો નથી, તમે લોકોએ પણ ખૂબ સરસ એના ઉપર ચર્ચા આગળ કરેલી છે, બરાબર. તો અર્જુન કહે છે ભગવાન આ ખોટું છે, આજે હિંસા કરવી, આ બધાને મારી નાખવા, આ ખોટું છે. ભગવાન કહે ભાઈ ખોટું શું છે, તને નથી સમજાતું? ચાલ હું તને ઉદાહરણથી સમજાવું. વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પ્રાણી તથા શરણાની વિહાય જીર્ણાની અન્યાની સયાતિ નવાની દેહી. ભગવાન વસ્ત્રનું ઉદાહરણ આપીને અર્જુનને સમજાવે છે કે અર્જુન, જૂના વસ્ત્ર આપણે થાય ફેંકી દઈએ છીએ ને, બરાબર, તો પછી જે વૃદ્ધ શરીર હોય છૂટી જવાનું છે. તો અર્જુન એમ કે છે ભગવાન પણ અહીંયા રહેલા બધા થોડા વૃદ્ધ છે. અર્જુનની દલીલ તમે જો, વાત એ સાચી છે ને, યુદ્ધભૂમિમાં ઉભા છે બધા વૃદ્ધ છે, બધા ભીષ્મ પિતામહ જેટલી ઉંમર છે. ભીષ્મ પિતામહની ઉંમર કેટલી હતી યુદ્ધભૂમિમાં? કેટલા વર્ષ? 400 વર્ષના હતા ભીષ્મ પિતામહ. તો બાકીના બધા 400 વર્ષના હતા, 300 વર્ષના, 200, 250 વર્ષના. તો અર્જુન એમ કે છે ભગવાન તમે એમ કહો છો કે જૂના વસ્ત્રોને ત્યાજી નવા વસ્ત્ર પહેરીએ, બરાબર છે, પણ ભગવાન અહીંયા બધા જૂના વસ્ત્ર થોડા છે, અહીંયા કઈ બધા થોડા વૃદ્ધ શરીર છે. પણ અહીંયા કહેવાનો મતલબ શું છે કે વૃદ્ધ શરીરનો મતલબ એ નથી કે શરીર જે ભૌતિક રીતના વૃદ્ધ છે. વૃદ્ધ થવુંનો મતલબ એ થઈ ગયો કે વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ શરીર એના માટે હવે કામનું નથી. વ્યક્તિને જ્યારે પોતાના કર્મ મુજબ એક શરીર આપવામાં આવે છે, અમુક અવધિ મુજબ એને શરીર આપવામાં આવે છે, અને જ્યારે એના કર્મ પ્રમાણે એની ઈચ્છાઓ એ શરીરમાં પૂરી ના થાય ત્યારે એનું શરીર છૂટે, અને તરત જ દેવ યોગે એને એવું શરીર મળે કે એને એ ઈચ્છાઓ ત્યાં પૂરી કરી શકે, બરાબર. આજ કર્મનો સિદ્ધાંત છે. આગળ આગળ શરીર આપણને ખ્યાલ છે, 8મા અધ્યાય આપણે ભણ્યા છીએ કે આપણે શરીર નવું કઈ રીતના મળે, બરાબર. આખા પૂર્વ જન્મના આ જન્મના કર્મ અને આપણી ઈચ્છાઓ એના આધારિત જ્યારે આપણી ઈચ્છાઓ આ શરીરમાં પૂરી ના થાય, એવી તીવ્ર ઈચ્છાઓ આપણી હોય ત્યારે આ શરીર છૂટે. આમ જોઈએ તો તમે જુઓ તો માયાદેવી આપણા માટે વ્યવસ્થા કરે છે આપણી ઈચ્છા પૂરી કરવા માટે. આમ જોઈએ તો પનિશમેન્ટ છે, સજા છે, પણ આમ જોઈએ તો આપણી જ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે નવું શરીર મળે છે. એટલે ભગવાન એમ કે છે વાંસાંસી જીર્ણાની યથા વિહાય. હવે એનું શરીર એ રીતના વૃદ્ધ થયું છે
કે એની ઈચ્છાઓ આ શરીર પૂરી કરી શકશે નહીં, કારણ કે એના કર્મ એ મુજબના છે કે આ શરીર એની ઈચ્છા નહીં પૂરી કરી શકે, નવું શરીર એને ગ્રહણ કરવું પડશે. બરાબર. તો ઘણા બધાને પ્રશ્ન થાય કે આત્મા શું કામ આવું ભૌતિક ઈચ્છા કરતી હશે? જો કે આની ચર્ચા આગળ આપણે થઈ ગઈ છે. એકચ્યુઅલી આત્માની ભૌતિક ઈચ્છા નથી, પણ આત્મા ઉપર 3 ગુણનું પળ છે. જેમ કે ઓલો બલ્બ હોય, જૂના જમાનામાં ઓલો લેમ્પ આવતો, પીળા કલરનો લેમ્પ હોય, એ પીળા કલરનો લેમ્પ હોય એના ઉપર તમે લાલ કલરનું કાગળિયો વીંટી દો ને તો પ્રકાશ લાલ કલરનો આપે, ગ્રીન કલરનો વીંટી દો તો ગ્રીન કલરનો આપે. ટ્યુબલાઇટમાં ખાસ તો જન્માષ્ટમીના મેળામાં ને એમાં જાવ ને એમાં તમને ટ્યુબલાઇટ મોટી મોટી વ્હાઈટ કલરની ટ્યુબલાઇટ હોય, પણ એની ઉપર વ્રેપ કરેલું હોય લાલ, બરાબર, ગ્રીન, યલો, તો કલર પણ ઓરિજિનલ કલર એનો વ્હાઈટ છે. એ રીતના આત્માની ઓરિજિનલ જે પ્રકૃતિ છે શું છે? કૃષ્ણ પ્રેમ, જપ કરવું. પણ જયારે એના ઉપર આ લાલ, પીળા, લીલા આ બધા ગુણોનું આવરણ ચડે ને એટલે આત્મા એવું બિહેવ કરવા માંડે છે. બરાબર. અને આ જે શ્લોકના ભાવાર્થની અંદર શ્રીલ પ્રભુપાદજી છે એના ઉપર ભાવાર્થ આપે છે. તમે વાંચજો, શ્વેતાશ્વતર ઉપનિષદ અને મુંડક ઉપનિષદ નો ભાવાર્થ ત્યાં આપે છે. ઉદાહરણ આપે છે કે એક વૃક્ષ ઉપર 2 પક્ષી બેઠા છે. આપણે લેવલ 2 માં પણ ચર્ચા કરી. એમાં વૃક્ષ શું છે? વૃક્ષ બોલો. આપણું શરીર છે. વૃક્ષ આપણું શરીર છે. 2 ચકલીમાં એક ચકલી આત્મા છે, બીજી ચકલી છે પરમાત્મા છે. બરાબર. 2 પક્ષી બેઠા છે. ચકલી હોય, કાબર હોય, મેના હોય, પોપટ હોય, તમારે જે સમજ હોય તે. 2 પક્ષી બેઠા છે. એક ફળ ખાય છે અને એક જોઈ રહ્યું છે. ફળ ખાય છે એ કોણ છે? આત્મા. અને જે જોવે છે એ કોણ છે? પરમાત્મા. ઉપદ્રષ્ટા અનુમંતા 13મા અધ્યાયમાં આપણે ભણીએ છીએ. બરાબર. તો આવી જ રીતના એક ધારો કે પોપટ બેઠો છે વૃક્ષ ઉપર, અથવા એક જે ચીડિયા બેઠી છે, એક ફળ ખાય છે તો ફળ ચાખે છે તો ખાટું લાગે છે, પછી આગળ જશે, બીજું ખાશે, એ પણ એને ખાટું લાગે છે, ત્રીજું ખાય છે, એ પણ ખાટું લાગે છે. આગળ જશે જયારે ચોથું ફળ ખાવા માટે, ત્યારે મનમાં એક ડર હશે. શું? કે આ ખાવા જઈશ ને આ ખાટું લાગશે તો. અને એક આશા પણ હશે. શું? મીઠું પણ નીકળે ખરું. આપણું સેમ આ ચાલુ છે. આપણે કાર્ય કરીએ છીએ અને ક્યાંક આપણે નિષ્ફળ જઈએ છીએ, બીજી વાર કરીએ છીએ, નિષ્ફળ જઈએ છીએ. ત્યારે આપણે એમ થાય ચાલુ હવે આ કરીશ ને એમાં મને નિષ્ફળતા મળશે તો. પણ એક આશા પણ છે ચાલુ સફળતા મળે તો કામ થઈ જશે. બસ આ ફળ ભોગવવામાં સફળતા, નિષ્ફળતા, ખાટું મીઠું ફળ. અને ક્યારેક એવું થાય કે આખા ફળમાં, આખા વૃક્ષમાં આપણને ક્યાંય ફળ એવું ના મજા આવે તો શું થાય? તો એ ચકલી શું કરશે? ઉડીને બીજા વૃક્ષ ઉપર જતી રહેશે, બાજુના વૃક્ષ ઉપર. બરાબર ને? ત્યાં મીઠું ફળ કરશે. એમ આપણે પણ આ શરીરમાં આપણી ઈચ્છા પૂરી કરવા માટે આપણી બધી ઇન્દ્રિયોને લગાડી દઈએ છીએ સવારથી લઈને સાંજ સુધી, પણ આપણને ખરેખર સુખ પ્રાપ્ત થતું નથી. ફળ કેવું લાગે છે? ખાટું લાગે છે. બરાબર ને? મૃત્યુ સુધી આપણને ઇન્દ્રિય ભોગ આપણા છૂટતા નથી, કારણ કે ફળ ખાટું લાગે ને. હજી એ મીઠું ફળ આપણને મળતું જ નથી જેનાથી આપણને તૃપ્તિ થઈ જાય કે હા હવે બરાબર, હવે કઈ જરૂર નથી. આવું ફળ આપણને મળતું નથી એટલે આપણે એક ડાળીથી બીજી ડાળી, બીજી ડાળીથી ત્રીજી ડાળી, બરાબર, આમ બધે ફરી લીધું, એક પછી એક બધી ડાળી, બધા ફ્રૂટ ખાઈ લીધા, પણ પછી હવે કે બીજું શરીર બદલાવી, વૃક્ષ જ આખું બદલે. એ વૃક્ષ બદલવું એટલે શરીર બદલવું એટલે કે મૃત્યુ. પણ પરમાત્મા સ્વરૂપે જે ભગવાન બેઠા છે ને જોવે છે કે ક્યારે ડાળીઓ બદલાવતો બંધ થશે, ક્યારે આ વૃક્ષ બદલાવતો બંધ થશે, ક્યારે આ એને એવું લાગશે કે ખરેખર આ ફ્રૂટમાં એને ક્યાંય મીઠાશ નહીં મળે, એ મારી પાસે આવશે ત્યાં એને મીઠાશ મળશે, કારણ કે મારો અંશ છે. તો પરમાત્મા તરીકે ભગવાન કૃષ્ણ છે બેઠા બેઠા રાહ જોવે છે કે આત્મા ક્યારે આ ફળ તરફ નહીં જોતા મારી તરફ ક્યારે જોશે. જયારે મારી તરફ જોશે ને ત્યારે એને હું આ વૃક્ષમાંથી બહાર લઈ જઈશ. વૃક્ષ એટલે જન્મ મૃત્યુ ના આ જે ચક્કર છે, 15મા અધ્યાયના શરૂઆતમાં શ્લોકમાં ઊંધા વૃક્ષની કલ્પના સાથે ભગવાન જે સમજાવે છે એનું હું અહીંયા કનેક્ટ કરું છું કે ત્યારે ભગવાન આ વૃક્ષમાંથી જ આપણને બહાર લઈ જશે. અને વૃક્ષનું મૂળિયું ભગવાન સ્વયં કાપી નાખે જ્યારે ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થાય. ભગવાન બરાબર એના જે ષડ ઐશ્વર્યમાંનું એક ઐશ્વર્ય ત્યાગ, વિરક્તિ, એ વિરક્તિનો ગુણ આપણને આપે અને ભૌતિક જગત પ્રત્યે વિરક્તિ થાય, મૂળ કપાઈને આપણે એના ધામમાં જતા રહીએ. યદ ગત્વા ન નિવર્તતે તદ્ધામમ પરમમ મમ. બરાબર. તો
આ જે ઉદાહરણ સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે અને પ્રભુપાદના એક લેક્ચરમાં આ ઉદાહરણને ખૂબ ડિટેલમાં સમજાવેલું છે. લગભગ 2-3 સેશન પ્રભુપાદે લીધા છે આ ઉદાહરણ સમજાવવા. એમાંથી થોડોક ભાગ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. ઓકે, આઈ હોપ કે થોડુંક તમને ક્લિયર થયું હશે. ઓકે, તો આગળના શ્લોકમાં નેનમ છિંદંતી શસ્ત્રાણી વાળો શ્લોક છે અને આ શ્લોક ઘણા બધાને કંઠસ્થ પણ છે, તમને બધાને આવડતો પણ હશે. આમાં પણ ફરીથી એ જ વસ્તુ છે, શું? આત્માના ગુણ, આત્માની ક્વોલિટી. આત્માને છેદી ના શકાય, બાળી ના શકાય, ભીંજવી ના શકાય. અર્જુન બધા પોતાના જે શસ્ત્રોનું ભગવાનની સામે વર્ણન કરે છે. ભગવાન મારી પાસે આવા શસ્ત્ર છે. ભગવાને કીધું ને આત્માને મારી ના શકાય. એટલે અર્જુન એની જે વિદ્યાઓ જે છે, ગુરુ દ્રોણ પાસે લીધેલી વિદ્યાઓ, એનું વર્ણન ભગવાનની સામે કરે છે. ભગવાન મારી પાસે આ શસ્ત્ર છે, આ શસ્ત્ર છે. ભગવાન કહે છે અર્જુન તારી પાસે બરાબર છે અગ્ન્યાસ્ત્ર, તારી પાસે અગ્ન્યાસ્ત્ર હશે, અગ્નિ બેઝ, વર્ણાસ્ત્ર હશે, પાણી બેઝ, વોટર બેઝ, વાયવાસ્ત્ર હશે, એર બેઝ. પણ અર્જુન આ એક પણ શસ્ત્રથી આનો વધ કરી શકાય નહીં. આને છેદી નહીં શકાય, આને બાળી નહીં શકાય, આને અર્જુન પાણીથી ભીંજવી નહીં શકાય, અને આને સૂકવી નહીં શકાય. ભગવાન ના પાડે છે. બરાબર. શું કામ? અર્જુન જયારે આવો પ્રશ્ન કરે છે, બરાબર, કે હું આને બધાને કાપી નાખું, બાળી નાખું, સૂકવી નાખું, ભગવાન કે ના, નહીં કરી શકાય. શું કામ નહીં કરી શકાય? તો એનો જવાબ ભગવાન આગળ 24મા શ્લોકમાં આપે છે. આગળના શ્લોકમાં કહ્યું ને કેમ કાપી શકાતો નથી, બાળી શકાતો નથી, ભેંજવી શકાય, કારણ કે એનો એવો ગુણ જ નથી. કોઈ વસ્તુને તમે કાપી ત્યારે શકો કે એ કોઈ વસ્તુનું મિક્સર હોય, બરાબર, કોઈ વસ્તુનું કોઈ મિક્સર હોય, બરાબર, કોઈ તત્વોનું ભેગું થયેલું મિક્સિંગ હોય, એને તમે જુદું કરી શકો ને. પણ આ કોઈ મિક્સર છે જ નહીં, તો એને તમે કઈ રીતના જુદું કરી શકશો, કઈ રીતના કાપી શકશો? કોઈ વસ્તુ ને તમે બાળી ત્યારે શકો કે જ્યારે એની અંદર અગ્નિનો ગુણ હોય, બળે એવો ગુણ હોય, બરાબર. એની અંદર બળવાનો ગુણ જ નથી તો એ કઈ રીતના બળશે? કોઈ વસ્તુને તમે ભીંજવી ત્યારે શકો, બરાબર, કે જ્યારે એની અંદર પાણીને એબ્સોર્બ કરવાની શક્તિ હોય. વસ્ત્ર છે ભીંજાઈ જાય કારણ કે એમાં પાણીને એબ્સોર્બ કરી લે, શોષી લે. પણ આત્મામાં તો એ ગુણ જ નથી, અદ્રાવ્ય છે, ઘુલનશીલ છે જ નહીં. તો અર્જુન તો એને કઈ રીતના ભીંજવી શકે? અને જો એ ભીંજાતું ના હોય તો તું વાયુ દ્વારા એને સૂકવી કેવી રીતના શકીશ? એટલે આત્મામાં ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન આત્મામાં એવા ગુણ છે જ નહીં. અર્જુન તું કહે છો, બરાબર, કે હું શસ્ત્રથી કાપી નાખું, બાળી નાખું, ભીંજવી નાખું, સૂકવી નાખું. નહીં, ધેટ ઇઝ ઇમ્પોસિબલ અર્જુન, કારણ કે એમાં એ પ્રકારના ગુણ નથી આત્મામાં, બરાબર. અને આગળ 25મા શ્લોકમાં પણ ભગવાન આત્માના ગુણો એ જ કહી રહ્યા છે. આત્મા અદ્રશ્ય છે, જો અદ્રશ્ય, જોઈ શકાતો નથી. જોઈ નથી શકાતો તો કઈ રીતના બાલાગ્ર સત્તા ભાગસ્ય સતતા કલ્પિતસ્ય આવ્યું? આ શ્લોકના અનુસંધાને હું તમને સમજાવતો હતો કે ઋષિમુનિઓ જે સમજાવી રહ્યા છે એ શ્લોકનો કહેવાનો મતલબ એવો હતો કે એકદમ સૂક્ષ્મ છે, ભૌતિક ઇન્દ્રિય દ્વારા જોઈ શકાશે. આધ્યાત્મિક ઇન્દ્રિય જયારે હશે ત્યારે તમે એને જોઈ શકશો, બરાબર. એટલું અદ્રશ્ય, અચિંત્ય, જેનું ચિંતન નથી થઈ શકતું, અપરિવર્તનશીલ, એમાં કોઈ પરિવર્તન આવી શકે નહીં. એને કાપીને 2 કટકા કરી નાખો, પાણીથી ભીંજાઈ જાય, ભીનો થઈ જાય, સૂકવી નાખો તો સુકાઈ જાય, આવું પરિવર્તન ના આવે. આત્મા પરમાત્મામાં ભળી જાય, ઘુલનશીલ નથી. પરિવર્તન આવી ગયું ને, એનો મતલબ એવો કે પરિવર્તન આવી ગયું. આત્મા પરમાત્મા બની ગયો, મતલબ પરિવર્તન આવ્યું. તો આત્મા ક્યારે પરમાત્મા બની ના શકે? કે અપરિવર્તનશીલ. આવું જાણ્યા પછી ભગવાન કે છે કે તારે શું કામ શોક કરવો જોઈએ આટલું બધું જાણ્યા પછી પણ, બરાબર. તો હવે અર્જુન છે આગળના શ્લોક થી એવી દલીલ કરે ભગવાન સાથે કે ભગવાન હું આત્માના અસ્તિત્વને સ્વીકારતો નથી, હું આત્મામાં માનતો જ નથી, બરાબર. તો ભગવાન હવેના જે શ્લોક છે એ એવા શ્લોક ભગવાન લઈને આવે છે કે જે ખરેખર જે વૈદિક શાસ્ત્ર પ્રમાણે નો સિદ્ધાંત નથી, આત્માના અસ્તિત્વને નકારવું. તો ભગવાન આવા સિદ્ધાંતોને પ્રસ્તુત કરશે કે જે સિદ્ધાંતો એવા કયા કયા સિદ્ધાંતો છે? તો કે બૌદ્ધ ધર્મની અંદર સિદ્ધાંત છે, જૈન ધર્મની અંદર સિદ્ધાંત છે, બરાબર, કે જેમાં આત્માની સમજ, એની જે સમજ છે એ વૈદિક શાસ્ત્રોથી અલગ છે, વૈદિક શાસ્ત્રો મુજબ નથી, બરાબર. તો જેને ભગવાન કૃષ્ણ ખંડિત કરશે. એકચ્યુઅલી એ બધી ફિલોસોફી ભગવાન એટલા માટે કે છે કે ફિલોસોફી સાચી નથી, બરાબર. અને ભગવાનને ખબર હતી કે આવી ફિલોસોફીઓ લઈને આવશે, બરાબર. મહાબાહુ તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે. ધારો કે આત્માનો જન્મ થયો,
અને આત્મા મરી ગઈ તો પછી શોક કરવાની શું જરૂર છે? ધારો કે આત્માનું અલગ અસ્તિત્વ, અહીં મતલબ શરીરની જ વાત છે ને, શરીરનો જન્મ થાય, શરીર મૃત્યુ પામે, આત્માનું અલગ અસ્તિત્વ નથી. ધારો કે ચારવાક ઋષિનું તમે નામ સાંભળ્યું હશે, ચારવાકનું. ખબર છે એનું કયું સ્ટેટમેન્ટ છે ચારવાકનું? યાદ કરો, એક સ્ટેટમેન્ટ છે. ઘી પીવો, ઘી ખાઓ પીવો પછી કે મરી જાઓ, દેણું કરો, બધે કરો. હા, ઘી પીવો અને દેણું કરો, દેણું કરો અને ઘી ખાઓ મરી જાઓ. કાંઈ ઉપાધિ જ નથી. શું કામ? તો કે ભાઈ બીજી વાર જન્મ ને એવું કઈ છે જ નહીં કે આ જે કઈ શરીર છે આનું આ છે. મરી ગયું પછી પાપ પુણ્ય, સ્વર્ગ નરક, ઉપરના લોક, આવું કઈ નથી. જો ઋષિ મુનિ હોય આવા ભટકેલા હતા. એવું નથી કે આપણે ભટકી જઈએ છીએ. આ ઋષિ છે ચારવાક, એને આખું તત્વ દર્શન આપ્યું છે આવું, કે જે નાસ્તિક ફિલોસોફી. એટલે ભગવાન એવી જે નાસ્તિક ફિલોસોફીના એડ્રેસ કરે છે ચારવાકના અનુયાયીઓ. અને ચારવાક એવું માને છે કે આત્માનો જન્મ થાય અને મરે, મતલબ શરીર જેવું, મતલબ આત્મા જેવું કઈ છે ને જે કઈ શરીર છે એ જ નાસ્તિક સિદ્ધાંત છે. અને એ મુજબ એવું માને છે કે શરીર છે 4 તત્વોનું બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ અને આકાશ. વાયુ તત્વ એમાં છે ને, એટલે આગળની ગતિ કોઈ એમાં છે જ નહીં. બરાબર, 4 તત્વોનું બનેલું એવું માને છે. અને બીજું તમે વાંચશો પ્રભુપાદનું તાત્પર્ય તો સામેના પેજ ઉપર એક શબ્દ છે વૈભાષિક, વૈભાષિક દર્શન. એ વૈભાષિક, જે વૈભાષિક દર્શનની જે પ્રભુપાદ વાત કરે છે, એકચ્યુઅલી બૌદ્ધ દર્શનની વાત કરે છે. બૌદ્ધ દર્શન, બૌદ્ધમાં એવું છે કે લોકો શરીરથી આત્માનું અલગ અસ્તિત્વને સ્વીકારતા નથી. એ લોકો એવું માને છે કે શરીરનો વિનાશ થાય એટલે આત્માનો વિનાશ થાય, નિર્વાણની પદ્ધતિને એવું માને છે. બરાબર, આનો ભાવાર્થ છે પણ થોડોક અઘરો ભાવાર્થ છે, વાંચજો, બરાબર, થોડું મગજની એક્સરસાઇઝ થાય. બરાબર, પણ સેમ વસ્તુ છે. આવી જે નાસ્તિક જે ફિલોસોફીઓ છે ભગવાન એને એડ્રેસ કરે છે. અને આગળ ભગવાન ફરીથી ઓરિજિનલ ફિલોસોફી ઉપર આવી અને આ બધી ફિલોસોફીને ખંડિત કરશે કે અર્જુન, બરાબર, ઓરિજિનલ ફિલોસોફી છે કે આત્માનું અસ્તિત્વ છે. બરાબર, અને આગળ ભગવાન કહે છે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ. જો પાછા ભગવાન હવે 28મા શ્લોકમાં કહે છે કે અર્જુન, જેને જન્મ લીધો હોય ને મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ જેનું થયું એને પુનર્જન્મ નિશ્ચિત છે. એટલે એવું આગળની ફિલોસોફીના અહીંયા ભગવાને ખોટી પાડે છે. કઈ? ચારવાક વાળી, જૈન વાળી, બૌદ્ધ વાળી ફિલોસોફીને ભગવાન ખોટી પાડે છે. નહીં, જન્મ કન્ફર્મ છે, માટે જે નિવારી ના શકાય એવા તારા કર્તવ્ય કર્મો અંગે તું શોક કરીશ. બરાબર, આ પણ એક જે પુનર્જન્મની થિયરી. ઘણા બધા એમ કે પુનર્જન્મ વિશે ભગવદ ગીતામાં ક્યાં લખેલું છે? તો આ શ્લોકની અંદર બહુ ક્લિયર કટ ભગવાન કહે છે કે જન્મ કન્ફર્મ છે. નક્કી કરો તમારે આધ્યાત્મિક શરીર મેળવવું છે કે પછી ભૌતિક શરીર મેળવવું છે, ડિપેન્ડ ઓન યુ. ઓકે, તો આના પછીનો જે શ્લોક છે 28મો, એમાં ભગવાન કહે છે બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્ય અવસ્થામાં વ્યક્ત થાય ને વિનાશ થયા પછી બધા અવ્યક્ત થઈ જાય. તો પછી શોક કરવાની શું જરૂર છે? આમાં એક જે બીજી એક આખી વિચારધારા છે. કઈ વિચારધારા છે? કે ભાઈ સૃષ્ટિની શરૂઆત અને અંત થાય છે, બરાબર, તો શોક કરવાની કઈ જરૂર નથી. 2 પ્રકારના દાર્શનિકો છે એની વાત પ્રભુપાદ અહીંયા કરે છે તાત્પર્યની અંદર. એક નાસ્તિકનો આખો એક પેરેગ્રાફ છે અને એક આસ્તિકનો એક પેરેગ્રાફ છે. તમે જોશો, બરાબર, વાંચશો તો. એટલે આ 2 પ્રકારના દાર્શનિકો છે જે આગળ વાત થઈ. આસ્તિકો હોય તો આત્મામાં વિશ્વાસ ધરાવે, પણ નાસ્તિકો છે આત્માનું અલગ અસ્તિત્વ નથી સ્વીકારતા. અને એ લોકોને એમ થાય છે કે જયારે પ્રલય થાય ત્યારે બધું એક, બધા મરી જશે, વાત પૂરી થઈ ગઈ. બરાબર, તો પેલા અવ્યક્ત હતા, પછી એને શરીર મળ્યું અને પાછું વિનાશ થશે તો પાછા અવ્યક્ત થઈ જશે. તોય શોક કરવાની શું જરૂર છે? જો નવું શરીર બીજું મળવાનું જ ના હોય, બીજો જન્મ ના મળવાનો હોય, કર્મના ફળ ભોગવવાના ના હોય, તો તારે કર્મના ફળ નથી ભોગવવાના, તો પછી પાપ પુણ્યની ક્યાં વાત કરે છો તું? તું કે છો મારે પાપ મને લાગે છે, તો પછી પાપની ક્યાં ચિંતા છે? અને એ જ પ્રભુપાદના તાત્પર્યમાં જે છેલ્લો પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ એવા લોકોની ફિલોસોફીને એડ્રેસ કરે છે કે જે એવું માને છે કે જીવન એક સ્વપ્ન સમાન છે. વાંચજો તમે, જીવન એક સ્વપ્ન સમાન છે. હવે સ્વપ્ન જ હોય તો પછી સ્વપ્નમાં જે કરીએ શું ફેર પડે? સ્વપ્નમાં તો પછી ગમે તે કરી શકાય, એમાં શું ફરક પડવાનો છે? પ્રભુપાદે સમજાવે છે સ્વપ્નમાં થોડું કઈ બંધન હોય છે, એમાં તમે ગમે એને મારી નાખો, કાપી નાખો તો શું ફરક પડે? સ્વપ્નમાં જે કઈ કાર્ય કરીએ એનું કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, કોઈ બંધન નથી. જો સ્વપ્ન સમાન વાળી ફિલોસોફીમાં તું માનતો હોય અર્જુન, તોય ચિંતા કરવાની શું જરૂર છે? બરાબર, જીવન જો સ્વપ્ન હોય શું ફેર પડે? બરાબર, એ લોકો નાસ્તિક લોકો એવું માનતા હોય. વૈષ્ણવો એવું નથી માનતા. વૈષ્ણવ એવું માને છે કે જીવન છે એક ક્ષણિક છે, સ્વપ્ન નહીં, અવસર માને છે. શું માને છે? એક ક્ષણિક
આવેલો આપણો અવસર ભગવત ધામમાં જવાનો. ઓકે, એટલે આમ જો તો આ બધા શ્લોકની અંદર તમે જોશો તો ભગવાને લગભગ બધી પ્રકારની ફિલોસોફી આવરી લે છે. જૈન ફિલોસોફી, બૌદ્ધ ફિલોસોફી, માયાવાદી ફિલોસોફી, નિરાકારવાદી, અદ્વૈતવાદી, બરાબર, આ બધી ફિલોસોફીને ચારવાકવાદ છે, વૈભાષિકવાદ છે, આ બધાને ભગવાન અહીંયા કહેવાય કે આવરી લે છે. અને એટલા જ માટે જો ભગવદ્ ગીતામાંથી જે પ્રકારના માણસો ભગવદ્ ગીતા વાંચશે ને એને એના પ્રકારનું જ્ઞાન એમાંથી મળી જાય. અષ્ટાંગ યોગી વાંચે તો એને અષ્ટાંગ યોગને લગતું મળે, નિરાકારવાદી વાંચે તો એને નિરાકારવાદનું મળે, માયાવાદીનું મળે, નિર્વાણવાદીઓને પણ એના મુજબનું જ્ઞાન મળે. જેને જેવું જ્ઞાન જોઈએ એવું બધું એમાં મળે, બધું એમાં છે. પણ આ બધા યોગ આપીને પણ ભગવાન કન્ક્લુઝન પણ આપતા જાય છે. જ્ઞાન યોગ આપે, કર્મયોગ આપે, અષ્ટાંગ યોગ આપે, પણ આપ્યા પછી છઠ્ઠા અધ્યાયના અંતે કન્ક્લુઝન આપી દે 6.47 શું? તો કે યોગી નામ આપી સર્વેશામ મદ્ગતન અંતરાત્મના. બરાબર ને? હા, થેન્ક યુ અસિતા માતાજી. ત્યાં કન્ક્લુઝન આપે. આગળ 8મા અધ્યાયની અંદર જો છેલ્લે ત્યાં કન્ક્લુઝન, 9મા અધ્યાયમાં કન્ક્લુઝન, 11મા અધ્યાયમાં છેલ્લે કન્ક્લુઝન, 12મા અધ્યાયમાં કન્ક્લુઝન, 13મા અધ્યાયમાં કન્ક્લુઝન. બરાબર, ભગવાન આ બધું શીખડાવતા સમજાવતા કન્ક્લુઝન આપે છે. પણ એ કન્ક્લુઝન સમજાય કોને? જે વૈષ્ણવ છે. જેમ સંજયને ખબર પડે છે કે અર્જુન અજ્ઞાનમાં નથી, એટલે સંજય 1.24 થી લઈને બીજા અધ્યાયના 9મા શ્લોક સુધી વાત કરે છે, ચર્ચા કરે છે. એમાં સંજય કહે છે કે અર્જુન બિલકુલ અજ્ઞાનમાં નથી. સંજય કહે છે. સંજયને શું કામ ખબર પડી ગઈ? કારણ કે વૈષ્ણવ છે. બરાબર, તો આ જ્ઞાન કોને ખબર પડે? કે જે વૈષ્ણવ બને, જે ભક્ત બને, જે ભગવાનના સખા બને. એટલે કન્ક્લુઝન એને ખબર પડે. બાકી તેને જે જોતું હોય લઈ લે. ભગવાને બધા જીવો માટે બધું આપ્યું, જેથી બધા પોતપોતાની રીતના પોતાના જીવનમાં કંઈક ને કંઈક ભગવદ્ ગીતાના ઉપદેશોને લઈ અને આગળ વધી શકે. અને આ જન્મમાં નહીં તો આગળના 2-4 જન્મ પછી પણ એ ધીમે ધીમે આગળ આવી શકે. બરાબર, ઘણી વખત વધારે જન્મ લાગે ભગવાન કૃષ્ણના શરણોમાં આવવા માટે, પણ ભગવાન કે કઈ વાંધો નહીં, ચાલો એટલી છે તો કરો. બરાબર, તો અચ્છા એક શ્લોક વચ્ચે રહી ગયો ને, 29મો શ્લોક. યસ, હા, 29મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે આત્માને કોઈ આશ્ચર્ય તરીકે જુએ, કોઈ વર્ણન કરે, કોઈના વિશે સાંભળે ને સાંભળ્યા પછી પણ કોઈ સમજી શકે નહીં. અહીંયા કહેવાનો મતલબ એ છે કે આત્મા ખૂબ રહસ્યમય છે. રહસ્યમય છે. વર્ણન કોઈ કરે તો સાંભળી લઈએ, સાંભળીને સમજવાની કોશિશ કરીએ, બીજાને પણ સમજાવીએ તો પોતે પણ ત્યારે એમાં કન્ફ્યુઝ ઘણી વખત રહીએ. વાય? શું કામ આવું થાય? તો કે આત્મા આધ્યાત્મિક છે. અને સમજવાની કોશિશ કરીએ, બુદ્ધિ કેવી છે આપણી અત્યારે? એ ભૌતિક છે. મૂળ પ્રોબ્લેમ એ છે ભૌતિક વસ્તુથી આધ્યાત્મિક વસ્તુ સમજવાની આપણે કોશિશ કરવા જઈ રહ્યા છીએ, એટલે શરૂઆતમાં બહુ તકલીફ પડે. તો રસ્તો શું? રસ્તો એક જ છે. શું? દદામી બુદ્ધિ યોગમ. ક્યારે બુદ્ધિ યોગમ થશે? જ્યારે આપણે મનમના અભો મદભક્તો મધ્યાજી મામ નમસ્કુર, જેમ 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 શરણાગત થઈશું ત્યારે તમને ખબર છે કે આપણી બુદ્ધિ કેવી થશે? ભૌતિકમાંથી આધ્યાત્મિક થશે. જેવી આધ્યાત્મિક બુદ્ધિ થઈ એવું આત્માનું પિક્ચર છે સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ શ્લોક લાગુ પડે છે કે આશ્ચર્ય તરીકે જુએ, આશ્ચર્ય તરીકે વર્ણન કરે, સાંભળે છે, બરાબર, સાંભળ્યા પછી પણ લેશ માત્ર સમજી શકતા નથી, કારણ કે બુદ્ધિ ભૌતિક છે અને ભૌતિક વસ્તુ દ્વારા આધ્યાત્મિક વસ્તુને સમજવું ઇમ્પોસિબલ છે. બરાબર, એ ભરતવંશી શરીરમાં રહેનારો આત્મા સનાતન છે, ક્યારેય વધ નથી થતો, તો પછી શું કામ તારે શોક કરવો જોઈએ? બરાબર, હિંસા ની ઉપયોગિતાને ધ્યાનમાં લેવા માટે પ્રભુપાદ આ શ્લોકના તાત્પર્યમાં પણ સમજાવે છે, અને ખોટી હિંસાને બિલકુલ પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. તમને બધાને આ ખ્યાલ હશે, એટલે આપણે એને બહુ ડિટેલમાં જતા નથી. હવે અહીંયા એક વિભાગ પૂરો થયો, તમને બધાને ખબર છે કે અર્જુનનો જે પહેલો પ્રશ્ન હતો કરુણા વાળો, એ અહીંયા પૂરો થયો. અને હવે અર્જુનનો જે બીજો પ્રશ્ન છે, બરાબર, એના જવાબમાં ભગવાન આગળના શ્લોક આપે છે, કોઈ આનંદ નથી. હવે આમ જોવા જઈએ ને તો 31 થી 37 સુધીના જે શ્લોક છે એમાં બીજી જે દલીલ કોઈ આનંદ નથી એને ભગવાન એડ્રેસ કરે છે, પણ આ દલીલ આમ જોઈએ તો નીચા કક્ષાની છે. બીજા બધા અર્જુનની જે દલીલો છે ને એમાં આ જે દલીલ છે ને કોઈ આનંદ નથી, એ એકદમ નીચા લેવલની છે. કારણ કે અહીંયા ભગવાન અર્જુનને સમજાવશે કે ભૌતિક રીતના કેમ સુખી થવાય, બે હાથમાં લાડવા છે, સ્વર્ગ મળશે, આ બધી ચર્ચાઓ થશે. હકીકતે ખરેખર જે યુદ્ધ કરવાનું જે કારણ છે આ બહુ સારું નથી જે ભગવાન સમજાવી રહ્યા છે. પણ અર્જુનનો જે પ્રશ્ન એવો છે કર્મકાંડ લેવલનો,
તો ભગવાન કર્મકાંડ લેવલે સમજાવી રહ્યા છે. આધ્યાત્મિક લેવલ થી ભગવાન નીચે આવી અને એને કર્મકાંડ લેવલે સમજાવે છે. કારણ કે ભગવાનનો ભક્ત ક્યારે પોતાના આનંદ વિશે વિચારતો નથી. કયો શ્લોક છે ભક્તિ રસામૃતસિંધુમાં? અન્ય અભિલાષિતા સીતા શૂન્યમ જ્ઞાન કર્મ આનુકૂલ્ય શીલનમ ભક્તિર ઉત્તમ. આનુકૂલ્ય કૃષ્ણાનું, કૃષ્ણને જે અનુકૂળ હોય તે અન્ય અભિલાષિતા શૂન્યમ, બીજી અભિલાષિતા શૂન્યમ, જ્ઞાન કર્માદિ અનાવૃતમ, એનું કોઈ આવરણ નથી જ્ઞાન કર્મનું. બરાબર. કૃષ્ણને શું અનુકૂળ છે? સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારા કૃષ્ણને શું ગમે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો આ જે છે એ ઓરિજિનલ જે ભગવદ્ ગીતાનું ઇસેન્સ છે. પણ બધી પ્રકારના માણસો ભગવદ્ ગીતા વાંચે, બરાબર, એટલે અર્જુન એ મુજબના પ્રશ્ન રજૂ કરે અને ભગવાન બધી પ્રકારના જવાબ આપી અને હંમેશા એનો સાર આપે છે. એટલે હવેના જે શ્લોક આવે છે, બરાબર, એ કર્મકાંડને લગતા શ્લોક છે. કારણ કે ભૌતિક માણસોનો વિચાર તો આવો જ હોય ને, ભાઈ મારો ફાયદો શું, બરાબર, મને આમાં આનંદ નથી, મારું સુખ છે એમાં. એટલે અર્જુન આપણને રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. અને ભવિષ્યમાં આવનારી જે પેઢી છે એને એટલું બધું નોલેજ નહીં હોય, એટલે એકદમ ડાઉન લેવલનો પ્રશ્ન પૂછે છે. ભગવાન પણ એકદમ નીચે જઈને એનો આન્સર આપી રહ્યા છે. 31મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહે છે કે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારું કોઈ ઉદ્યમ નથી. સ્વધર્મ, એમાં જરા પણ અચકાવાની જરૂર નથી. હવે આનું તાત્પર્ય બહુ સરસ છે પ્રભુપાદનું. સ્વધર્મ ઉપર ખૂબ સરસ તાત્પર્ય આપ્યું છે. આપણી પાસે આમ તો 10 મિનિટ છે. ઓકે, તો એક તો આ શ્લોકના આધારે તમે એવું કહી શકો કે આ જે યુદ્ધ હતું ને એ ધર્મ યુદ્ધ હતું. ઘણા બધા એમ કે મહાભારતનું યુદ્ધ તમે કઈ રીતના એમ કહો કે ધર્મ યુદ્ધ છે? કારણ કે તમે વાંચો ધર્મ્યા, બરાબર, શું લખ્યું છે? ધર્મયાથી યુદ્ધમ યુદ્ધત. આજે બીજું છે ધર્મયાથી યુદ્ધ. આ યુદ્ધ છે કેવું છે? ધર્મ્યાથી યુદ્ધાત. ધર્મ્યાથી યુદ્ધાત સંધિ છૂટી પાડે છે. એટલે અહીંયા ભગવાન સ્વયં એમ કહે છે કે આ યુદ્ધ કેવું છે? ધર્મયુદ્ધ છે. પ્રભુપાદ છે આ સ્વધર્મ વિશે આપણે આગળ જયારે વર્ણાશ્રમ ધર્મ ભણ્યા ને ત્યારે આપણે ભણ્યા હતા. ત્યાં આપણે કુલ ધર્મ, જાતિ ધર્મ, સ્વધર્મ અને સ્વકર્મ આ 4 આપણે ભણ્યા હતા. એટલે પ્રભુપાદ અહીંયા સમજાવે છે. અહીંયા અર્જુનનો સ્વધર્મ શું છે? તો કે ક્ષત્રિય છે. અને ક્ષત્રિય યુદ્ધ કરવું જોઈએ. યુદ્ધ કરીને ક્યાં જાય ક્ષત્રિયો? બરાબર, સૂર્યલોકમાં જાય, સ્વર્ગલોકમાં જાય. ફાયદો છે, બરાબર. હવે તમે તાત્પર્ય બરાબર વાંચો સ્વધર્મ વાળું, તો સ્વધર્મના 2 પ્રકાર છે. એક સ્વધર્મ તમે વાંચીને કહો ને, ચલો 2 મિનિટ ચર્ચા કરી લઈએ, પછી હું તમને સમજાવું. સ્વધર્મના 2 પ્રકાર છે. કયા કયા છે? હરે કૃષ્ણ. સ્વધર્મના 2 પ્રકાર છે. બોલો બોલો, કયા કયા 2 પ્રકાર? સરળ ભાષામાં સમજાય એવી રીતના સમજાવો. કારણ કે એમાંથી આપણે બહુ સમજવાનું છે, એટલા માટે. તમે 2-3 મિનિટમાં બોલો એટલે હું પછી 5 મિનિટમાં એનું સમજાવીને પછી સેશન આપણે કન્ક્લુડ કરશું આ શ્લોક સાથે, 31મા શ્લોક સાથે. કોણ સમજાવે છે સ્વધર્મના 2 પ્રકાર? સ્વધર્મ ધર્મ એટલે પ્રભુજી કે પોતાનો ધર્મ, એટલે આપણે જે ધર્મને કોઈ પણ ધર્મ આપણે પોતાની રીતે અપનાવીએ એ ધર્મ કહેવાય. અને ધર્મ બીજું, સ્વધર્મનો બીજો એ છે કે આપણે ધર્મ માટે જે આપણે પ્રભુપાદે આપ્યું છે કે આપણે આ ધર્મ કરવાનો છે એ ધર્મ કહેવાય. એ રીતે હોય છે. ઓકે, ખૂબ સરસ. પ્રભુજી સ્વધર્મ એટલે કે પોતાનું વિશેષ કર્તવ્ય. હા, ઓકે, વિશેષ કર્તવ્ય. પ્રકાશ પાડો, હજી પ્રકાશ પાડો. અસિતા માતાજી બોલો. હા પ્રભુજી, એટલે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે જે એમાં આવતા હોય એ પ્રમાણેનું આપણું કર્તવ્ય કરીએ તો એ આપણો સ્વધર્મ ગણાય. બરાબર. વિશિષ્ટ એટલે બીજો પ્રકાર પ્રભુપાદ અહીંયા જે કહે છે કે જયારે આપણે શરીરના લેવલ પર હોય ત્યારે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીએ તે આપણો ધર્મ. પણ જયારે આપણે એને શરીરના લેવલને બદલે આધ્યાત્મિક લેવલ પર પહોંચી જઈએ ત્યારે આપણો એક ધર્મ બની જાય છે, અલગ વિશિષ્ટ ધર્મ હોય છે. એ પણ એનો એક સ્વધર્મ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. જિજ્ઞેશ પ્રભુ બોલો. ગોસાઈ પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુ. એટલે સ્વધર્મ જે અસિતા માતાજીએ વાત કરી, આમ તો કે જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી
ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત કરવા સારું ધર્મ પ્રમાણે શરીર વિશેના જે કઈ કર્તવ્યો હોય એ કરવા જ પડે. અને સધર્મ જયારે આધ્યાત્મિક બની જાય ત્યારે એનું કર્તવ્ય એ આધ્યાત્મિક લેવલ ઉપર જતું રહે. હરે કૃષ્ણ પ્રભુ. ખૂબ સરસ. દેહાત્મ ભાવમાં રહે ત્યાં સુધી એને સ્વધર્મ નું પાલન કરવું જરૂરી છે એમ. બરાબર છે, બરાબર છે પ્રભુજી. સ્વધર્મમાં કર્તવ્ય કર્મ તો આપણું આવે જ, અને વર્ણાશ્રમ પ્રમાણે છે તો આવશે જ. અને બીજું આપણું જે સ્વધર્મ છે આત્માનું, એ ભગવાનની સેવા કરવાનું છે. આપણે ભગવાનના નિત્ય દાસ છીએ, તો એ પર્ટિક્યુલર આવશે. ઓકે ઓકે. અનિતા માતાજી કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, એટલે જ્યાં સુધી આ કુલ ધર્મ, જાતિ ધર્મ બધા જે આપણે જે ધર્મ જે બધા આપણે જે પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ, બરાબર છે, એ પછી આપણને જયારે જ્ઞાન થઈ જાય, આપણને સાચું જ્ઞાન જયારે થઈ જાય કે આ તો આપણે આ જે શરીર છે એના માટે આ બધું કર્તવ્ય કરી રહ્યા છીએ, પરંતુ જયારે આપણને પરમ જ્ઞાન થઈ જાય અને પછી આપણે એ કર્મમાંથી આપણે ઓટોમેટિક આપણને મુક્તિ આવી જાય છે, અને પછી જે આપણું જે કર્મ છે આધ્યાત્મિક બની જાય છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ, થેન્ક યુ. હું કન્ક્લુઝન આપી દઉં. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી બોલવું છે પછી લેટ થશે. પ્રભુજી, સ્વધર્મના બે પ્રકાર સીધી રીતે કે એક વર્ણાશ્રમ સ્વધર્મ અને એક આધ્યાત્મિક સ્વધર્મ. ઓકે, યસ, ખૂબ સરસ. જો વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે સ્વધર્મના બે પ્રકાર છે. પેલું એક શરીરથી સંબંધિત સ્વધર્મ, શરીરથી સંબંધિત, જેમાં વર્ણાશ્રમ ધર્મ આવે. અને બીજું આત્માથી સંબંધિત સ્વધર્મ. બરાબર. આપણા જે અસ્તિત્વના બે પહેલું છે, એક આપણું ભૌતિક અસ્તિત્વ અને એક આપણું આધ્યાત્મિક અસ્તિત્વ. આપણે વાસ્તવમાં કોણ છે? આપણે બધા આત્મા. બરાબર. આત્મા ક્યાં રહે છે? શરીરમાં. બરાબર. શરીરમાં ને, કે શરીરથી બહાર? શરીરમાં રહે. તો શરીરને નેગ્લેક્ટ કરી શકાય નહીં. જે શરીર મળ્યું હોય, કોઈને સ્ત્રીનું શરીર હોય, કોઈને પુરુષનું શરીર હોય, બરાબર, તેને નેગ્લેક્ટ કરી શકાય નહીં. તો જે મુજબના આપણે આધ્યાત્મિક લેવલ ઉપર ઉચ્ચ થયેલા હોય એ મુજબ આપણે શરીરનું બરાબર ખ્યાલ રાખવો પડે. બરાબર. તો જે ભૌતિક જે સ્તર છે સ્વધર્મનું, એમાં વર્ણાશ્રમ ધર્મ આવે. વર્ણ, આશ્રમ, ધર્મ. તમને ખ્યાલ છે, વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બરાબર. અને જયારે આત્માનો સ્વધર્મ છે ને આધ્યાત્મિક, જેને કહેવાય ભાગવત ધર્મ, એમાં આવે ભાગવત ધર્મ. ઓલામાં વર્ણાશ્રમ ધર્મ આવે, આમાં ભાગવત ધર્મ આવે. એટલે આધ્યાત્મિક લેવલ ઉપર જે બહુ ઉચ્ચ થયેલા હોય એને શરીરનો ખ્યાલ રાખવાની જરૂર પડતી નથી, કારણ કે એ શરીરના લેવલ ઉપર છે નહીં, કારણ કે એટલા બધા એડવાન્સ છે. પણ આપણે એટલા બધા એડવાન્સ નથી, આપણે પાપા પગલી કરીએ છીએ. તો આપણે જે બે સ્વધર્મને આપણે સમજવા પડે, શરીરનો સ્વધર્મ અને આત્માનો સ્વધર્મ, બંને સમજવા પડે. એટલે જે વર્ણ આપણને મળે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ આપણને સ્વભાવ મુજબ મળે, જે આપણું ભૌતિક સ્વધર્મ થયું. અને જે આપણને આશ્રમ જે મળે એ આપણે આધ્યાત્મિક સ્થિતિ પ્રમાણે આપણે નક્કી કર્યું હોય, કોઈ બ્રહ્મચારી આશ્રમ, ગૃહસ્થ વાનપ્રસ્થ કે સંન્યાસ, એ આપણે આધ્યાત્મિક કન્ડિશનને રિપ્રેઝન્ટ કરે. આશ્રમ. વર્ણ છે સ્વભાવ પ્રમાણે, પૂર્વજન્મના કર્મ પ્રમાણે આપણને મળે. તો વર્ણાશ્રમ ધર્મ આપણે ફોલો કરીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એની સાથે સાથે આપણી આધ્યાત્મિક ઉન્નતિ એની મેળે મેળે થાય. બરાબર. ખાલી એવું નહીં કે એમાં શરીરનો જ વિકાસ થાય. વર્ણાશ્રમ ધર્મ ભગવાને બનાવ્યો જે રીતના છે કે જે કરતા 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 આપણી આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય. તો વર્ણાશ્રમ ધર્મ જેને ફોલો, જે અવસ્થામાં ફોલો કરવો પડે એ અવસ્થાને બદ્ધ અવસ્થા કહેવાય. બદ્ધ અવસ્થામાં વર્ણાશ્રમ ધર્મને ફોલો કરવો પડે. જ્યારે મુક્ત અવસ્થાની અંદર વર્ણાશ્રમ ધર્મને ફોલો કરવાનો હોતો નથી, એને ભાગવત ધર્મ ફોલો કરવાનો હોય છે. અહીંયા રાખીને પ્રભુજીની ગાડીમાં જતી રહો. હા, એવું કરો. પછી આપણે મંદિર આવશું. હા, એવું કરો. તો ભાગવત ધર્મ છે મુક્ત અવસ્થામાં ફોલો કરવામાં આવે. અને ભાગવત ધર્મની અંદર શું આવે? એમાં નવધા ભક્તિ આવે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદનમ. આ જે નવધા ભક્તિના જે કાર્યો જે છે ને એ આત્માના કાર્યો છે, એમાં નવધા ભક્તિ આવે. જપ કરવું, ભગવદ ગીતા વાંચવી, ભાગવતમ વાંચવું, અર્ચા વિગ્રહની સેવા કરવી. હવે તમે મને કહો કે તમારામાંથી કેટલા એવા પાર્ટિસિપન્ટ છે કે જે 24 hours અને એવરી સેકન્ડ
આ નવ કાર્યની અંદર લિપ્ત હોય છે. 24 કલાક, એવરી મિનિટ, એવરી સેકન્ડ આ ભાગવત ધર્મ આપણે ફોલો કરી શકીએ. શ્રવણ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, જપ કરી શકીએ, ગીતા વાંચ 24 અવર્સ. કોઈ એમ કે નહીં પ્રભુજી એમાં 18 કલાક કરીએ, પણ તોય તમે બાકીના 4-5 કલાક 6 કલાક સુતા હોય એનું, ત્યારે તો ઓલરેડી આપણે મૃત અવસ્થા જેવું જ છે ને. બરાબર. તો આપણાથી એ ભાગવત ધર્મ ફોલો થાય નહીં. એટલા માટે આપણી એ અવસ્થા નથી. એટલે આપણે શું કરવું પડે? વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું પડે. સાથે સાથે થોડો ભાગવત ધર્મની પ્રેક્ટિસ કરવી પડે, જે આપણને પ્રભુપાદે આપી છે. પ્રભુપાદની મેથડ શું છે? રોજ 5 થી 6 કલાક તમે આપો. બરાબર. સવારમાં જોબ કરો, 2 કલાક જોબ, બરાબર, 1.5 કલાક જેવું મંગલા આરતીમાં, બરાબર, 1 કલાક ભાગવતમ અને 1 કલાક ભગવદ્ ગીતાનો ક્લાસ, અને બીજું એકાદ કલાકનું રીડિંગ કે આ તમે કરો તો 6 કલાક તમારે આમ ગણો તો લગભગ તમારું આધ્યાત્મિક બધું થઈ જાય. 8 કલાક આપો તો બેટર છે, પણ 5 થી 6 કલાકમાં તમારું ભાગવત ધર્મનું જે થાય, એના સિવાયનો જે સમય છે ને, એ સમય તમારે તમારો પરિવાર, ઘર, જોબ, બિઝનેસ એને આપવો પડે. કારણ કે આપણે વર્ણાશ્રમ ધર્મ છે. બરાબર. ઘણા બધા આમાં ભૂલ કરી જાય. નવી ભક્તિમાં આવે, હવે ભાગવત ધર્મને ફોલો કરવાની યોગ્યતા હજી હોય નહીં, અને 100% ભાગવત ધર્મ ફોલો કરવાની કોશિશ કરે, અને જ્યારે આવું થાય તો કાં તો પરિવારમાં ક્લેશ થાય, અને કાં તો પોતે થોડાક ટાઈમમાં ભક્તિમાંથી પોતાનું પતન થાય. કારણ કે ભાગવત ધર્મ ફોલો કરવા માટેની શુદ્ધતા હજી ડેવલપ ના થઈ હોય. બરાબર. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું ના હોય. એટલે આ બાજુ ને આ બાજુ ને ભગવાને એટલા માટે વર્ણાશ્રમ ધર્મ આપ્યો. એટલે ભગવાન અર્જુનને યાદ દેવડાવે છે, અર્જુન તું ક્ષત્રિય છું. અર્જુનને બિહેવ કેવું કરવું છે ખબર છે? બ્રાહ્મણ જેવું. શું કામ? અર્જુને કીધું ને, હું જંગલમાં જતો રહું, હું ભીખ માગી લઈશ, બરાબર, અને હું જ્ઞાન પ્રાપ્ત કરીશ. આ ગુણ કોના છે? તો બ્રાહ્મણના છે. અર્જુન તું ક્ષત્રિય છો, તારે શું કામ બ્રાહ્મણ જેવું બિહેવ કરવું છે? ક્ષત્રિય ધર્મ છે તો તારો ધર્મ તારે ફોલો કરવો જોઈએ. અર્જુનનું જે કર્તવ્ય છે એ તારે કરવું જોઈએ. બરાબર. મતલબ તારું જે ક્ષત્રિય તરીકે કર્તવ્ય તારે કરવું જોઈએ. ઘણા બધાને એમ થાય કર્તવ્ય આપણે સિલેક્ટ કરવાનું. ઘણા બધા પૂછે કે ભાઈ અમારું કર્તવ્ય શું? કર્તવ્ય આપણે સિલેક્ટ ના કરવાનું. કર્તવ્ય આપણને આપવામાં આવે. દેવ યોગે આપણને આપણા કર્મ મુજબ આપણને કર્તવ્ય પ્રાપ્ત થાય. ધારો કે મારો જન્મ થયો પુત્ર તરીકે, તો મારા પિતા પ્રત્યેનું મારું કર્તવ્ય ધર્મ બની જ ગયું. પિતા ધર્મ મારું માતા પ્રત્યેનું મારું કર્તવ્ય ત્યાં બની જ ગયું. લગ્ન મારા થયા તો મારો પતિ ધર્મ મારો ત્યાં બની જ ગયો છે. મારું કર્તવ્ય મારા પત્ની પ્રત્યેનું છે જ. બરાબર. તો આ વર્ણાશ્રમ ધર્મ ભગવાન આપણને સમજાવી રહ્યા છે. કર્તવ્ય છે એ આપણે છોડવાનું નથી. આજકાલના લોકોને તો વર્ણાશ્રમ ધર્મ વિશે ખબર જ નથી. મોટો પ્રોબ્લેમ એ છે. હંમેશા કન્ફ્યુઝ રહેતા હોય. બરાબર. પોતાને એમ થાય કે હું બ્રાહ્મણ કેટેગરીમાં આવું, પછી વિચાર કરે કે બ્રાહ્મણ જેવા ગુણ તો મારામાં છે નહીં, તો કે હું ક્ષત્રિય. અચ્છા, ક્ષત્રિય જેવી શૂરતા અને વીરતા પણ નથી, તો કે તો વેશ્ય. અચ્છા, વેશ્ય જેવું બિઝનેસ માઇન્ડ પણ નથી, તો કે તો શુદ્ર. શુદ્ર જેવો સેવાનો ભાવ પણ નથી બીજાનો. તો હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું કે શુદ્ર છું, ખબર જ નથી. 5% બ્રાહ્મણ, 10% ક્ષત્રિય, 30% વૈશ્ય. બરાબર. આને કે વર્ણશંકર, જે આપણે આગળ ભણ્યા ને વર્ણશંકર. અર્જુનને જે ચિંતા હતી એ આ ચિંતા છે. અને આજે એ વર્ણશંકર નું કારણ તો આગળ આપણે ભણીએ છીએ. અને વર્ણશંકર આજે સમાજમાં જોવા મળે છે. તમે કોઈને પૂછો શું બનવું છે? ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, ટીચર બનવું છે, સાયન્ટિસ્ટ બનવું છે, પાયલોટ બનવું છે, એને ખબર જ નથી. એને ક્યારે સમજાવવામાં આવ્યું જ નથી કે એનામાં કયા પ્રકારના ગુણો ડેવલપ થયેલા છે, એનો વર્ણ કયો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર, એ સમજાવવું જ નથી કોઈ. એટલે આ સમજવા માટે જ્ઞાની માણસ પાસે જવું પડે, ગુરુ મહારાજ પાસે જવું પડે, અને એના પૂછવું પડે કે મારું કર્તવ્ય શું છે ખરેખર, મારા ગુણ પ્રમાણે, બરાબર, મારી જાતિ પ્રમાણે, મારા ધર્મ પ્રમાણે મારું કર્તવ્ય શું છે. એટલે અર્જુન ભગવાનને કહે છે, સોરી, ભગવાન અર્જુનને કહે છે, અર્જુન તું યુદ્ધ કર. અર્જુન કે ના, મારે બ્રાહ્મણ જીવન જીવવા માંગુ છું. એમાં હિંસા નથી ને? બરાબર. મારે બ્રાહ્મણ જીવન જીવવું છે. ભગવાન કે નહીં, તારો ધર્મ છે. બરાબર. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. ધીમે ધીમે આપણે કન્ફ્યુઝ થતા જઈએ છીએ. આપણે વર્ણાશ્રમ ધર્મનો મૂળ ઉદ્દેશ્ય જ ભૂલી ગયા છીએ. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપીએ તો બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ આવે. બરાબર. ગૃહસ્થાશ્રમ શેના માટે આવે? ગૃહસ્થાશ્રમ, પતિ પત્નીના લગ્ન થાય, બરાબર,
સંતાન ઉત્પત્તિ થાય અને એના દ્વારા ભગવાને બનાવેલી સૃષ્ટિમાં આપણે ભગવાનને હેલ્પ કરીએ છીએ. શું કરીએ છીએ કે કોઈક એક જીવને આ જગતમાં લાવવા માટે આપણે નિમિત્ત બનીએ અને એ જીવને ભક્તિ આપીને ભગવત ધામમાં પહોંચાડીએ. બરાબર. અને પતિ પત્ની બંને પણ સાથે મળીને ભક્તિ કરીને ભગવત ધામ જાય. બરાબર. એટલે પ્રભુપાદ તો ત્યાં સુધી કહે છે કે લગ્ન કરવામાં વાંધો નથી, સંતાન ઉત્પન્ન કરવામાં પણ વાંધો નથી, પણ સંતાન ઉત્પન્ન એવા કરવા જોઈએ કે તમે એને કૃષ્ણ ભક્ત જો બનાવી શકો તો 10 સંતાન ઉત્પન્ન કરવામાં કોઈ વાંધો નથી. ઘણા બધા ભક્તો છે 5-5, 6-6 બાળકો હોય છે. બરાબર. તમે ક્યારેક માયાપુર જાઓ, બરાબર, 5-5 બાળકો હોય છે, પણ બધા કૃષ્ણ ભક્ત, ધોતી કુર્તો પહેરા, તો કોઈ પ્રોબ્લેમ નથી. ઉલટાની હું તો કહું જરૂર છે. બરાબર. જો એવા દંપતીઓ હોય કે જે એનું કહેવાય પ્રોપર ગાઈડન્સમાં એના જે સંતાનો છે એ કૃષ્ણ ભક્ત બને તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ આજકાલ એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે. શું? લગ્ન તો કરવા છે પણ સંતાન જોતા નથી, કોઈને બાળકો જોતા નથી. આ ટ્રેન્ડ નવો ચાલે છે. ખાસ તો મોટા સિટીમાં તમે જાઓ તમને જોવા મળશે. શું કામ? તો કે બે જોબ કરતા હોય. બરાબર ને, તો બાળકોની જાળવણી માટેનું ટેન્શન કોણ લે? ખાલી પાર્ટનર જોઈતો હોય. શું જોઈતું હોય? પાર્ટનર. ભોગ કરવા માટે પાર્ટનર જોઈતો હોય છે. સાથે રહીશું, ખાઈશું, પીશું અને મજા કરશું. પાર્ટનર જોઈતું હોય. લગ્ન જીવન આના માટે છે, ભોગ કરવા માટે. લગ્ન જીવનનો મૂળ ઉદ્દેશ્ય જ ભૂલાઈ ગયો. ખાલી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે અત્યારે લગ્ન કરી રહ્યા છે. આજકાલ તમે લોકો લગ્નની સિઝન ચાલે છે, તમે લોકો લગ્નમાં જતા પણ હશો. તમે જુઓ કે એમાં લગ્નની અંદર ખરેખર વૈદિક જે પદ્ધતિ મંત્રોચ્ચારનું મહત્વ કેટલું રહ્યું છે આજકાલ. બ્રાહ્મણનું મહત્વ કેટલું રહ્યું છે તમે જો. એના સિવાયની કમ્પેરિઝનમાં તમે જો પાર્લર, એના સિવાય કેમેરા, વિડીયો, એના સિવાય તમે જો ડેકોરેશન પાછળના ખર્ચા, આનું મહત્વ કેટલું, અને આની સામે વૈદિક મંત્રોચ્ચાર અને એ યજ્ઞ કુંડનું મહત્વ કેટલું રહ્યું છે? બિલકુલ નહીં. બિલકુલ નહીં. તમે લોકો પણ લગ્નમાં ગયા, હું પણ હમણાં જઈને આવ્યો, તમને બધાને ખબર છે કે આપણે શું કરીએ છીએ. એ જ યજ્ઞ કુંડની આજુબાજુમાં બૂટ ચપ્પલ પહેરીને આપણે ઊભા છીએ. બરાબર. ત્યાં કાગળિયાના ફટાકડા ફોડીએ છીએ. એ બધા કાગળિયા હવન કુંડમાં પડતા હોય છે. અલગ અલગ કેમિકલ વાળા સ્પ્રે આપણે કરતા હોય, એ બધું કેમિકલ હવન કુંડમાં પડતું હોય છે. શું લાગે દેવી દેવતાઓ બેઠા બેઠા ને કાગળિયા ખાશે આપડા? કારણ કે હવન કુંડ છે, મુખ છે ને, કે જેના દ્વારા આહુતિ તમે આપો અને જેનાથી દેવી દેવતાઓ તૃપ્ત થાય અને તમને આશીર્વાદ આપે, સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. તો શું તમે એમાં કાગળિયાનું પ્લાસ્ટિક ને કાગળિયા દેવી દેવતાઓ પ્લાસ્ટિક ખાવાના ત્યાં ઉપર બેઠા બેઠા? શું લાગે આશીર્વાદ આપવાના છે આપણને? ઘણા બધા એ ભૂદેવો છે, પણ તમે જોવો હોય તો ભૂદેવો એવા છે. હમણાં હું લગ્નમાં 2 દિવસ પહેલા રાજકોટ હતો તો ભૂદેવ છે વિધિ કરાવતો હતો. ભૂદેવ પેલા તો ખિસ્સામાંથી માવો કાઢીને માવો જ ચોરતા હતા. માવો ચોરીને પછી પેલા માવો ભરીને પછી એને વિધિ ચાલુ કરી. હું તો સામે જ બેઠો હતો. બરાબર. હવે તમે કોઈ વ્યસન કરીને કઈ રીતના વૈદિક મંત્રોચ્ચાર, કેટલા બધા નિયમો છે વૈદિક મંત્રોચ્ચારનો પાઠ કરવા માટેના. તમે દેવતાઓનું આહવાન કરી રહ્યા છો, અગ્નિ દેવતાઓનું આહવાન કરો, ગણેશજીનું આહવાન. લગ્ન સમયે તો સાક્ષાત ભગવાન વિષ્ણુનું આહવાન થાય. કેટલી શુદ્ધતા જોઈએ ભગવાન વિષ્ણુનું મંત્રોચ્ચારથી આહવાન કરવા માટે. બરાબર. તો આવું કઈ રહે જ નથી. એમાં બ્રાહ્મણોનો વાક નથી. યજમાનો બધા એવા થઈ ગયા છે, કારણ કે બ્રાહ્મણોની કોઈ, બરાબર ને, 10 લાખ રૂપિયાનું પ્રી વેડિંગ શૂટ થાય પણ કોઈ બ્રાહ્મણને કોઈ 1 લાખ રૂપિયા દીક્ષા દીધી હોય, દક્ષિણા દીધી હોય, એવો ક્યાંય જોવા મળતો નથી આપણને. તો આ વર્ણાશ્રમ ધર્મ અને આ વર્ણશંકર ધીમે ધીમે અત્યારે સંસારમાં જોવા મળે છે. આ સાથે આપણે આજનું સેશન અહીં વિરામ આપીશું અને આગળના આ જે કર્મકાંડ વાળા જે શ્લોક છે એના ઉપર આપણે આવતા રવિવારે જે આપણે આગળ વધીશું, પ્રકાશ પાડીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો. તમારો બધાનો આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय, श्रील गुरु महाराज की जय. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्णा प्रभुजी.